ચાલો નમસ્કાર મિત્રો, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં હું સુરેશ બારૈયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોઈએ વન્યજીવ પ્રશ્ન મંચ। ગુજરાત સરકારની આ વન વિભાગની ઓથેન્ટિક બુક છે, જેનો સંપૂર્ણ આજે અભ્યાસ કરીશું આપણે। ગુજરાત સરકારની ફોરેસ્ટની કોઈ પણ એક્ઝામ હોય એમાં ખૂબ જ ઉપયોગી થશે તમને। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વન્યજીવ પ્રશ્ન મંચની। પ્રશ્ન 1, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? જવાબ આવશે વાઘ એટલે કે ટાઈગર। પ્રશ્ન 2, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? જવાબ આવશે મોર એટલે કે ઇન્ડિયન પીફોલ। ત્યારબાદ પ્રશ્ન 3, ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? જવાબ આવશે કમળ એટલે કે લોટસ। પ્રશ્ન 4, ગુજરાતના રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષીના નામ જણાવો। રાજ્ય પ્રાણી સિંહ એટલે કે એશિયાટિક લાયન અને રાજ્ય પક્ષી સુરખાબ એટલે કે ફ્લેમિંગો, જેને રાજહંસ પણ કહેવામાં આવે છે। પ્રશ્ન 5, વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કયું છે? જવાબ આવશે ગ્લાન્ડ, જે સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે। ત્યારબાદ પ્રશ્ન છે, ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો। જવાબ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડની અંદર આવેલું છે। 1936માં જેની સ્થાપના થયેલી છે અને હાલ જેનું નામ રામગંગા રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવેલું છે। ત્યારબાદ 7મો પ્રશ્ન, ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? જવાબ આવશે વર્ષ 1972માં વાઘ પરિયોજના હેઠળ 23 રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી। પ્રશ્ન 8, અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? જવાબ આવશે બાલ્ડ ઈગલ। ત્યારબાદ 9મો પ્રશ્ન, કયું વન્ય પ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે? જવાબ આવશે દીપડો, જેને પેન્થર પણ કહેવાય અને જેનું અંગ્રેજી નામ છે લેપર્ડ ઓર પેન્થર। ત્યારબાદ જોઈએ 10મો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? જવાબ આવશે કાંગારૂ। 11મો પ્રશ્ન, ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? જવાબ આવશે કીવી। આ પક્ષી ઉડી શકતું નથી, આ પક્ષીને પાંખો હોતી નથી એટલે ઉડી શકે નહીં। પ્રશ્ન 12, લુપ્ત થયેલ ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું? જવાબ આવશે મોરેશિયન ટાપુઓ। પ્રશ્ન 13, પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ આવશે ઈસ્ટર્ન ગોસહોક। પ્રશ્ન 14, પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે? જવાબ આવશે કાળિયાર એટલે કે બ્લેકબક। પ્રશ્ન 15, દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? જવાબ આવશે ગ્રીનલેન્ડનો ઉત્તર પૂર્વીય રાષ્ટ્રીય ઉદ્યાન। પ્રશ્ન 16, ભારતમાં કઈ કઈ જાતના રીંછ જોવા મળે છે? જવાબ 1, હિમાલયન બ્રાઉન બિયર, બીજું એશિયાટિક બ્લેક બિયર, ત્રીજું સ્લોથ બિયર અને ચોથું સન બિયર। પ્રશ્ન 17, સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે? જવાબ આવશે સૂર્યાસ્ત પછીના 1 કલાકમાં સિંહ ગર્જના કરે છે। પ્રશ્ન 18, બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે? જવાબ આવશે દિવસમાં 16 કલાક ઊંઘે છે। પ્રશ્ન 19, ભારતમાં પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે? જવાબ આવશે હુલોક ગિબન, એટલે એ આસામમાં જોવા મળે છે। એમાં નર જુઓ તો કાળા રંગને અને માદા જુઓ તો સોનેરી રંગની હોય છે। પ્રશ્ન 20, પ્રાણી જાતમાં સર્વસામાન્ય સંવનનની પદ્ધતિ કઈ ગણાય છે? જવાબ પોલીગેમી, એટલે કે એકી વખતે એક કરતાં વધુ પતિ કે પત્ની હોવા તે, એટલે કે બહુપતિત્વ કે બહુપત્નીત્વ। ત્યારબાદ પ્રશ્ન 21, કયા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે? જવાબ કોરલ, જેને પરવાળા કહેવાય, તથા પર્લ, જેને મોતી કહેવાય છે। પ્રશ્ન 22, કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે જે દવામાં વપરાય છે? જવાબ આવશે મધમાખી। પ્રશ્ન 23, કયા પ્રાણીમાંથી કેસમીનો ઊન પ્રાપ્ત થાય છે? જેનો જવાબ સાઇબેરિયન આઇબેક્સ। પ્રશ્ન 24, કયા એશિયાઈ પ્રાણીને પકડીને મરે ત્યાં સુધી સતત મારવામાં આવે છે કારણ કે તેના આંસુ પ્રેમના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે ડુગોંગ, દરિયાઈ ગાય એટલે કે વનસ્પતિ આહારિત કદાવર દરિયાઈ સસ્તન પ્રાણી છે આવડવા। જોઈએ 25મો પ્રશ્ન, દુનિયામાં સૌથી વિશાળ પથરાળ કોરલની રચના કયા સ્થળે જોવા મળે છે? જવાબ આવશે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં ધ ગ્રેટ બેરિંગ રીફ ખાતે, જે દુનિયાનો સૌથી મોટો દરિયાઈ ઉદ્યાન છે।
પ્રશ્ન 26, સાહુડી સામનો કેવી રીતે કરે છે? જવાબ આવશે સાહુડી પોતાની પાછળના કાંટા દ્વારા સ્વબચાવ કરે છે. પ્રશ્ન 27, પ્રાણીના પાછળના ભાગ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે? જવાબ આવશે ડોર્સલ, પૃષ્ઠ એટલે કે પીઠ પરનું. પ્રશ્ન 28, બાહ્યાકાર વિદ્યા રૂપવિદ્યા એટલે કે મોર્ફોલોજી કોને કહેવાય છે? જવાબ પ્રાણી કે વનસ્પતિના રૂપો આકાર અંગેના શાસ્ત્રને રૂપવિદ્યા એટલે કે આકાર વિજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન 29, એપીકલ્ચર એટલે શું? જવાબ આવશે મધના વ્યાપાર ઉત્પાદન માટે મધમાખીના ઉત્પાદનને એપીકલ્ચર એટલે કે મધુમાખિકા પાલન કહેવાય છે. પ્રશ્ન 30, હર્પેટોલોજી એટલે શું? જવાબ આવશે સાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રને હર્પેટોલોજી કહેવાય છે. પ્રશ્ન 31, કોન્કોલોજી એટલે શું? જવાબ આવશે મૃદુકા એટલે કે મોલસ્ક એટલે કે કવચવાળા પોચા શરીરના પ્રાણીઓ હોય એના શાસ્ત્રને કોન્કોલોજી કહેવાય છે. પ્રશ્ન 32, ઇથોલોજી એટલે શું? જવાબ આવશે પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણૂકના અભ્યાસને ઇથોલોજી એટલે કે પ્રાણી વર્તન શાસ્ત્ર કહેવાય છે. પ્રશ્ન 33, લિમ્નોલોજી એટલે શું? જવાબ આવશે તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લિમ્નોલોજી કહેવાય છે. પ્રશ્ન 34, નેક્ટોન એટલે શું? જવાબ આવશે પ્રાણીઓ કે જે પાણીની ઉપરની સપાટી ઉપર તરે છે જેને નેક્ટોન કહેવાય છે. પ્રશ્ન 35, એન્ટોમોલોજી એટલે શું? જવાબ આવશે કીટકો જંતુઓના વિજ્ઞાનને એન્ટોમોલોજી એટલે કે જંતુશાસ્ત્ર અથવા તો કીટક વિજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન 36, ટેક્સીડર્મી એટલે શું? જવાબ મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની કળાને ટેક્સીડર્મી કહેવાય છે. પ્રશ્ન 37, હેલ્મિન્થોલોજી એટલે શું? જવાબ આવશે પરોપજીવી જંતુ જેવા કે કીડાઓના અભ્યાસને હેલ્મિન્થોલોજી કહેવાય છે. પ્રશ્ન 38, વેડર એટલે શું? જવાબ આવશે પાણીની કિનારા નજીક કાદવ કીચડ ખૂંદનારા પક્ષીઓને વેડર કહેવાય છે. 39મો પ્રશ્ન, બ્લબર એટલે શું? દરિયાઈ પ્રાણીની ત્વચાની નીચેના ચરબીયુક્ત ભાગને બ્લબર કહેવાય છે. દાખલા તરીકે બ્લુ વ્હેલ એટલે કે જે નીચેનો એનો ભાગ હોય ચરબીયુક્ત એને બ્લબર કહેવાય. ત્યારબાદ 40મો પ્રશ્ન, ઇક્રોપેરેક્સાઇટ એટલે શું? જવાબ આવશે બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણી પરોપજીવી રીતે તેને ઇક્રોપેરેક્સાઇટ કહેવાય છે. એટલે કે જે બીજા પ્રાણીઓ હોય એના અંગો ઉપર જે રહેતા હોય એને ઇક્રોપેરેક્સાઇટ કહેવાય. 41મો પ્રશ્ન, કચ્છના રણમાં કયા માંસભક્ષી વન્ય પ્રાણી જોવા મળે છે? જવાબ આવશે ગસ એટલે કે હેણોત્રો, પછી રણનું શિયાળ, પછી વરુ. હવે જોઈએ થોડાક પૂર્ણ નામો અહીં આપણને આપવાનું કીધું છે. પૂર્ણ નામ જણાવો. 42મો પ્રશ્ન છે એમાં એક WWF જેનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. 2 BNHS એટલે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જેનું પૂરું નામ છે. પછી 3 INTACH નું પૂરું નામ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ. ત્યારબાદ 4 IUCN એનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. ત્યારબાદ 5મો GER એનું પૂરું નામ થશે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગર. 6ઠું CITES નું પૂરું નામ થશે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન અનડેન્જર સ્પીસીઝ ઓફ ફ્લોરા એન્ડ ફાઉના. ત્યારબાદ 7મું CZ એનું પૂરું નામ થશે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી. ત્યારબાદ 8 WII જેનું પૂરું નામ થશે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ CEE જેનું પૂરું નામ થશે સેન્ટર ફોર
એન્વાયરમેન્ટ, એજ્યુકેશન. જોઈએ હવે આગળ પ્રશ્નો. 43મો પ્રશ્ન, ડાયનોસરનો અર્થ શું છે? જેનો જવાબ આવશે ભયાનક ગરોળી. ત્યારબાદ 44મો પ્રશ્ન, સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે? જવાબ આવશે કાચબો, જેનું 300 વર્ષ સુધીનું આયુષ્ય હોય છે. 45મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદનું નામ જણાવો. જેનો જવાબ આવશે ડૉક્ટર સલીમ અલી. ત્યારબાદ 46મો પ્રશ્ન, માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે અને જે કયા વર્ગનું છે? જવાબ આવશે માણસ પછીના ક્રમમાં બુદ્ધિશાળી ડોલ્ફિન છે, જે સસ્તન વર્ગનું જળચર પ્રાણી છે. પછી 47મો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? જેનો જવાબ આવશે ઝૂઓલોજિકલ ગાર્ડન, અલીપુર, કલકત્તા. ત્યારબાદ પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોની હોય છે? જવાબ આવશે વ્હેલ શાર્ક. પ્રશ્ન 49, કયા હરણને મારીને તેના કયા પદાર્થનો ઉપયોગ પરફ્યુમ તરીકે વપરાય છે? જેનો જવાબ કસ્તુરી મૃગ છે, એટલે કે એની કસ્તુરી નીકળે એ નરના પેટ ભાગની ગ્રંથિમાંથી નીકળતો સુગંધિત સ્ત્રાવ છે આ કસ્તુરી. પ્રશ્ન 50, કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે? જવાબ આવશે ગ્રીસ. 51મો પ્રશ્ન, ભૂમિ ઉપર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી કયું છે? જવાબ આવશે એક શિંગડાવાળો ગેંડો. ત્યારબાદ 52મો પ્રશ્ન, યાક કઈ જગ્યાએ જોવા મળે છે? જવાબ આવશે લદ્દાખ, એટલે કે ભારત તથા તિબેટમાં જોવા મળે છે. પ્રશ્ન 53, નોળિયાને કયા દેશમાં તેનું મૂળ રહેઠાણ માનવામાં આવે છે? જવાબ આવશે આફ્રિકા. ત્યારબાદ 54, દુનિયામાં કયા દેશમાં સૌથી મોટા વીંછી જોવા મળે છે? જવાબ આવશે ભારત. ત્યારબાદ 55મો પ્રશ્ન, ઈસવીસન 1938માં વાયસરોય અને તેની પાર્ટી દ્વારા એક જ દિવસમાં 4273 પક્ષીઓનો શિકાર કરવામાં આવેલ, જે વિસ્તારને હાલ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે રક્ષિત કરવામાં આવેલ છે, જેનું નામ આપો. જેનું નામ છે કેવલાદેવ ધાના રાષ્ટ્રીય ઉદ્યાન, એ ભરતપુર, રાજસ્થાન ખાતે આવેલ છે. પ્રશ્ન 56, કયા એકકોષીય જીવથી મરડો થાય છે? જવાબ આવશે એન્ટોમીબા. પ્રશ્ન 57, કયા એકકોષીય જીવથી મેલેરિયા થાય છે? જવાબ આવશે પ્લાઝ્મોડિયમ. પ્રશ્ન 58, અળસિયામાં નરની સંખ્યા વધુ હોય કે માદાની? જવાબ આવશે કોઈ નહીં, અળસિયા ઉભયલિંગી છે. પ્રશ્ન 59, કીટકો તથા પ્રાણીઓ નર કે માદાને શોધવા સંવનન માટે કઈ જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરે છે? જવાબ આવશે સૂંઘવાની, એટલે કે ઘ્રાણેન્દ્રિય. પ્રશ્ન 60, શબ્દકોશમાં સૌપ્રથમ કયું પ્રાણી આવે છે? જેનો જવાબ આવશે આડવાર્ક. ઉધઈ ખાનારું આફ્રિકાનું એક નિશાચર પ્રાણી છે. ત્યારબાદ 61મો પ્રશ્ન, પક્ષી જગત નામનું પુસ્તક કોણે લખ્યું છે? જેનો જવાબ આવશે પ્રદ્યુમન કંચનરાય દેસાઈ. 62મો પ્રશ્ન, પ્રખ્યાત પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલીની આત્મકથાનું નામ જણાવો. જવાબ આવશે ફોલ ઓફ ધ સ્પેરો. પછી 63મો પ્રશ્ન, વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? જવાબ આવશે જર્મનીના બર્લિન શહેરનું પ્રાણી સંગ્રહાલય. 64મો પ્રશ્ન, જૂનાગઢ ખાતેના ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? જવાબ આવશે ઈસવીસન 1863માં, જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે. પ્રશ્ન 65, ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? જવાબ આવશે કચ્છ રણ અભયારણ્ય, જેનો વિસ્તાર છે 7506.22 ચોરસ કિલોમીટર. પ્રશ્ન 66, ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? જવાબ આવશે 1975. 67મો પ્રશ્ન, ભારતમાં પ્રકૃતિ શિક્ષણ માટે એકમાત્ર અભયારણ્ય ક્યાં છે? જેનો જવાબ આવશે હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, જે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે. ત્યારબાદ 68મો પ્રશ્ન, બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના મુખપત્રનું નામ કયું છે? જવાબ આવશે હોર્નબિલ. ત્યારબાદ 69મો પ્રશ્ન, WWFના પ્રતીકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? જવાબ આવશે પાંડા, એટલે કે હિમાલયન પાંડા.
પ્રશ્ન 70. કૂતરા સિવાય બીજા કયા પ્રાણી કરડવાથી હડકવા થઈ શકે? જેનો જવાબ આવશે વરુ, રીંછ, શિયાળ, સામાચીડિયું વગેરે. ત્યારબાદ 71મો પ્રશ્ન, પ્રાણી જગતમાં સૌથી હાનિકારક પ્રાણી કયું છે? જવાબ સામાન્ય ઘરમાખી. ત્યારબાદ 72મો પ્રશ્ન, ગુજરાતમાં કેટલા અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તેનો જવાબ છે 23 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરવામાં આવ્યા છે. 73મો પ્રશ્ન, હાડકાં વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે? જેનો જવાબ આવશે ધ જાયન્ટ સ્ક્વિડ એટલે કે રંગારો દરિયાઈ જીવ છે. પછી 74મો પ્રશ્ન, પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો કોની હોય છે? તો જવાબ આવશે ધ જાયન્ટ સ્ક્વિડ એટલે કે આ દરિયાઈ રંગારો. 75મો પ્રશ્ન, દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું છે? જવાબ આવશે સિબાલ્ડસ રોરક્વિલ. પ્રશ્ન 76, ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે? જેનો જવાબ આવશે સારીઢંઢ વેટલેન્ડ કચ્છ. પછી 77મો પ્રશ્ન, ઉડતી ખિસકોલી ખરેખર ઉડે છે ખરી? જેનો જવાબ છે ના. ખરેખર ખિસકોલી એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ મારે છે. પ્રશ્ન 78, જાયન્ટ પાંડા શું ખાય છે? જેનો જવાબ છે વાંસ ખાય છે. ત્યારબાદ જોઈએ હવે જાણવા જેવું. ભારત બૃહદ જૈવ વિવિધ્ય ધરાવતા દુનિયાના 12 દેશોમાંનો એક દેશ છે. વૈવિધ્યના કુલ જૈવ વિવિધ્ય પૈકી 60થી 70% વૈવિધ્ય ભારતમાં મળી આવે છે. ગુજરાતનો વન વિસ્તાર ઓછો હોવા છતાં વન્યજીવોમાં સમૃદ્ધ છે. ભયમાં મુકાયેલા 8 સસ્તન વર્ગના પ્રાણીઓ પૈકી 2 પ્રાણી એશિયાઈ સિંહ અને ઘુડખર ફક્ત ગુજરાતમાં જોવા મળે છે. હવે અહીંયા દેશમાં અને રાજ્યમાં નોંધાયેલ પ્રાણીઓ નીચે મુજબ આપેલા છે. જે કોષ્ટક આપેલું છે, જે કોષ્ટક તમે વિડીયો પોઝ કરી અને સહેજ જોઈ લેજો. જોઈએ હવે બીજું સસ્તન વન્યજીવો વિશે. પ્રશ્ન 1, દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? જવાબ આવશે હાથી. બીજું, સૌથી ઊંચું પ્રાણી કયું છે? સૌથી લાંબુ ગળું કયા પ્રાણીનું હોય છે? જવાબ આવશે જીરાફ. 4 થી 5 મીટર ઊંચાઈ ધરાવે છે. પ્રશ્ન 3, સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે? જવાબ આવશે ગાલાપાગોર કાચબો એટલે કે ગાલાપાગોર નામનો કાચબો. પછી 4મો પ્રશ્ન, ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? જવાબ આવશે ચિત્તો. કલાકના 95 કિમીની ઝડપે દોડી શકે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન, લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? જવાબ આવશે પ્રોગ હોર્ન એન્ટીલોપ એટલે કે પ્રાગ હોર્ન એન્ટીલોપ કરીને આ પ્રાણી છે. પ્રશ્ન 6, સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે? જવાબ આવશે બળદ. પછી કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે? જવાબ આવશે પાલતુ બકરી. પછી 8મો પ્રશ્ન, કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે? જવાબ આવશે સ્પાઇની સેન્ટ્રલ. 9મો પ્રશ્ન, દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું ગણાય છે? જવાબ આવશે હોગ નોઝડ બેટ. વજન 1.5 ગ્રામ, પાંખનો ફેલાવો 16 સેમી જેટલો હોય છે. પછી 10મો પ્રશ્ન, દુનિયાનો સૌથી નાના વાનરનું નામ કયું છે? તો જવાબ આવશે પિગ્મી માર્મોસેટ. 11મો પ્રશ્ન, કયું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે? જવાબ આવશે સસલા. 12મો પ્રશ્ન, સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જાણીતી છે? જવાબ આવશે 5096 જાતો. 13મો પ્રશ્ન, ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે? જવાબ આવશે સાભર અથવા તો સાબર. ગુજરાતમાં ફક્ત ગીરમાં જોવા મળે છે. 14મો પ્રશ્ન, કયા પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલ હતું? જવાબ આવશે કૂતરો. 15મો પ્રશ્ન, કયા પ્રાણીને 4 ઢીંચણ હોય છે? જવાબ આવશે હાથી. ત્યારબાદ 16મો પ્રશ્ન, વર્ષ 2005ની સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલ છે? જવાબ આવશે કુલ 359.
ત્યારબાદ 17મો પ્રશ્ન, વાઘ, સિંહ, દીપડા તથા ચિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે? જવાબ આવશે વાઘ. 180 થી 258 કિલો સુધી હોય છે જેનું વજન. ત્યારબાદ 18મો પ્રશ્ન, સિંહના 4 પગના કેટલા નહોર એટલે કે નખ હોય છે? જવાબ આવશે 18 નખ. 19મો પ્રશ્ન, શિવનું વાહન કયું છે? જવાબ આવશે પોઠિયો એટલે કે નંદી. 20મો પ્રશ્ન, અંબાજી માતાનું વાહન કયું છે? જવાબ આવશે વાઘ. પછી 21મો પ્રશ્ન, ઇન્દ્રનું વાહન કયું છે? જવાબ આવશે હાથી. 22મો પ્રશ્ન, યમનું વાહન કયું છે? જવાબ આવશે પાડો. ત્યારબાદ 23મો પ્રશ્ન, મોર ઉપરની બેઠક સવારી કોની છે? જવાબ આવશે કાર્તિકેય ભગવાન શંકરના પુત્રની. 24મો પ્રશ્ન, હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે? જવાબ આવશે મોઢાના આગળના ભાગનું રૂપાંતર એ સૂંઢ છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, માકડામાં સામાન્ય રંગ કેવો રહે છે? જવાબ આવશે બદામી કથ્થઈ ચામડી એને રૂવાટી અને ગુલાબી મોઢું અને પૂંઠ. પછી 26મો પ્રશ્ન, કૂતરાનું પૂર્વજ પ્રાણી કયું છે? જવાબ આવશે વરુ. 27મો પ્રશ્ન, ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે? જવાબ આવશે 4. 28મો પ્રશ્ન, કૂતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે? જવાબ આવશે 63 દિવસ. 29મો પ્રશ્ન, જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે? જવાબ આવશે ઝરખ. 30મો પ્રશ્ન, બિલાડી કુળ કેટલી જાતો ભારતમાં છે? એટલે કે બિલાડી કુળની કેટલી જાતો ભારતમાં છે? જવાબ આવશે 15 જાતો. પછી 31મો પ્રશ્ન, શિયાળ એટલે કે જેકાસ જેનું બીજું નામ છે એનું સૌથી પ્રિય ફળ કયું છે? જવાબ આવશે બોર. 32મો પ્રશ્ન, રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય તીવ્ર એટલે કે સારી હોય છે? જવાબ આવશે સૂંઘવાની. 33મો પ્રશ્ન, સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે? જવાબ આવશે ટર્માઇટ એટલે કે ઉધઈ, બોર અને જંગલી ફળો. ત્યારબાદ 34મો પ્રશ્ન, રીંછ વૃક્ષ પર ચડી શકે કે કેમ? જવાબ આવશે હા. 35મો પ્રશ્ન, ઝીબ્રા પેટર્ન કોને કહેવાય છે? જવાબ આવશે સફેદમાં કાળી પટ્ટીઓ. ત્યારબાદ 36મો પ્રશ્ન, કયા પ્રાણીનું નામ રોડ લાઇન સાથે જોડાયેલ છે? જવાબ આવશે ઝીબ્રા, સફેદ અને કાળા પટ્ટા જેને હોય છે એટલે. પ્રશ્ન 37, કયું ઘેટું સૌથી ફાઇન એટલે કે સુંદર ઊન આપે છે? જવાબ આવશે મેરીનો. ત્યારબાદ 38મો પ્રશ્ન, દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો. એમાં લીવર, કિડની, હૃદય, નાક, પગ તથા આંખો એટલે કે આ જે દીપડો છે એ કોઈ પણ પ્રાણી મારે અને પછી કઈ રીતે ખાશે? તો કે સૌથી પહેલા લીવર, પછી કિડની, પછી હૃદય, પછી નાક, પછી પગ અને પછી આંખો. ત્યારબાદ 39મો પ્રશ્ન, બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? જે બિલાડી કુળના જે પ્રાણીઓ છે કેવી રીતે ચાલે? તો જવાબ આવશે પગના આંગળાના ઉપર ચાલે એટલે પગના આંગળા ઉપર ચાલતા હોય છે. 40મો પ્રશ્ન, સૌથી મોટો વાનર એટલે કે પ્રાઇમેટ ક્યાં પ્રાપ્ત થાય છે? એનું નામ શું છે? જવાબ આવશે ગોરીલા. એટલે પશ્ચિમી આફ્રિકા ભૂમધ્ય રેખા પર પ્રાપ્ત થાય છે. 41મો પ્રશ્ન, કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે? જવાબ આવશે રીંછ, જેને ભાલું પણ કહેવાય છે. આ પ્રાણી એવું છે કે જેને વાગે અથવા તો મારીએ એટલે મનુષ્ય જેમ રડે એમ રડતું હોય છે. 42મો પ્રશ્ન, કયું પ્રાણી છે જે બચ્ચું પેદા કરે છે અને દૂધ પીવડાવે છે અને આમ છતાં ઉડી શકે છે? જવાબ આવશે સામાચીડિયું અને સસ્તન વર્ગનું પ્રાણી છે આ સામાચીડિયું. બરોબર. ત્યારબાદ 43મો પ્રશ્ન, 950 ગ્રામનું વાનર ક્યાં પ્રાપ્ત થાય છે? જવાબ આવશે પીમીગમી સેટનો વાનર એમેઝોન નદીના પટના કિનારે પ્રાપ્ત થાય છે. 44મો પ્રશ્ન, તે કયું પ્રાણી છે જે ભય લાગતા એના બચ્ચાને પેટમાં સંતાડે છે અને પછી બહાર કાઢે છે? જવાબ આવશે કાંગારૂ. 45, કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે? જવાબ આવશે ચિમ્પાન્જી. 46, ભારતમાં કયા એપ
જોવા મળે છે? જવાબ આવશે હુલોક ગિબન, એટલે પૂંછડી હોતી નથી જેને. 47મો પ્રશ્ન, ગિબન ફેમિલીનું સૌથી મોટું પ્રાણી કયું છે અને ક્યાં જોવા મળે છે? જવાબ આવશે સિયામંગ, મલેશિયા તથા સુમાત્રામાં જોવા મળે છે. પ્રશ્ન 48, નવી દુનિયામાં સૌથી મોટો વાનર કયો છે? જવાબ આવશે હાવલર વાંદરો. પ્રશ્ન 49, હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે સામાન્ય લંગૂર. 50મો પ્રશ્ન, ભારતમાં સૌથી સામાન્ય વાનર કયો છે? જવાબ આવશે રિસસ મેકાક એટલે કે માકડું. પછી 51મો પ્રશ્ન, નદીના ઘોડા તરીકે કયું પ્રાણી ઓળખાય છે? જવાબ આવશે હિપોપટેમસ. આગળનો પ્રશ્ન 52, એશિયાઈ ઘુડખરની કઈ પેટા જાતિ કદમાં સૌથી મોટી છે? જવાબ આવશે કિઆંગ એટલે કે તિબેટિયન વાઇલ્ડ એસ, તિબેટિયન ઘુડખર. પછી પ્રાણીઓના સમૂહના નામ જણાવો. 53મો પ્રશ્ન આપણને એવો આપ્યો છે, અહીં પ્રાણીઓ અને એના સમૂહના નામ આપેલા છે. તો જોઈએ. 1, સિંહ જેના સમૂહને કહેવાય પ્રાઇડ. પછી દીપડા જેના સમૂહને કહેવાય લીપ. પછી બિલાડી જેના સમૂહને કહેવાય કલ્ટર. પછી રીંછ જેના સમૂહને કહેવાય સાઉન્ડર. પછી કાગડા જેના સમૂહને કહેવાય મર્ડર. પછી શિયાળ જેના સમૂહને કહેવાય સ્કલ્ડ. પછી સાપ જેના સમૂહને કહેવાય ડેન. પછી જેલીફિશ જેના સમૂહને કહેવાય સ્ટોક. પછી મોર જેના સમૂહને કહેવાય મસ્ટર. પછી ટોડ જેના સમૂહને કહેવાય નોડ. પછી રિવેન્સ જેના સમૂહને કહેવાય અનકિનનેસ. પછી એરા જેના સમૂહને કહેવાય પેરા. પછી વહેલ જેના સમૂહને કહેવાય ગામ. 54મો પ્રશ્ન, કયા પ્રાણીનું દૂધ સૌથી વધુ સમતોલ આહાર તરીકે ઓળખાય છે? જવાબ આવશે ગાય. 55મો પ્રશ્ન, ગોરીલાનો ખોરાક કેવો હોય છે? જવાબ આવશે શુષ્ક શાકાહારી. પછી 56મો પ્રશ્ન, સૌથી વધુ પાલતુ પ્રાણી કયું છે? જવાબ આવશે કૂતરો. 57મો પ્રશ્ન, ઊંટના ખૂંધમાં શું હોય છે? જવાબ આવશે ચરબી. 58મો પ્રશ્ન, માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય છે? જવાબ આવશે જેની. 59મો પ્રશ્ન, શિયાળની પૂંછડીને શું કહેવાય છે? જવાબ આવશે બ્રશ. 60મો પ્રશ્ન, હાથી દાંત શું છે? જવાબ આવશે દાંતના રૂપાંતરનો ભાગ. 61મો પ્રશ્ન, ચામાચીડિયા રાત્રિના ઉડવા માટેના માર્ગ કઈ રીતે નક્કી કરે છે? જવાબ આવશે ચામાચીડિયાના રાત્રિના અલ્ટ્રાસોનિક મોજાઓ ઉત્પન્ન કરીને પોતાનો માર્ગ શોધે છે. 62મો પ્રશ્ન, કયું પાલતુ પ્રાણી તેના સામાજિક સમૂહમાં રહેતું નથી? જવાબ આવશે બિલાડી. 63મો પ્રશ્ન, કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે? જવાબ આવશે હાથી. 64મો પ્રશ્ન, માણસની જેમ કયા પ્રાણી સ્મિત કરી શકે છે, હસી શકે છે? જવાબ આવશે ચિમ્પાન્જી તથા ગોરીલા. પછી 65મો પ્રશ્ન, બિલાડી અને કૂતરામાં વધુ આયુષ્ય કોનું છે? જવાબ આવશે બિલાડી. પછી 66મો પ્રશ્ન, કયા પ્રાણીનો સૌથી વધુ ગર્ભધારણનો સમય હોય છે? જવાબ આવશે હાથી, એશિયાઈ હાથી. 615 થી 668 દિવસનો હોય એનો. 67મો પ્રશ્ન, કયા સસ્તન પ્રાણીનો ગર્ભધારણ સમય સૌથી ઓછો હોય છે? જવાબ આવશે અમેરિકાનું ઓપોસમ. એ ધાનીધારી પ્રાણી છે અને 12 થી 14 દિવસનો જેનો ગર્ભધારણ સમય હોય છે. 68મો પ્રશ્ન, કયા પ્રાણીના વજનના પ્રમાણમાં સૌથી ભારે મગજ હોય છે? જવાબ આવશે સામાન્ય માર્મોસેટ. એ વાનર કુળનું પ્રાણી છે. પછી આપણે અહીં આપ્યું છે પ્રાણી પક્ષીઓના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે. અહીં આપણે પ્રાણીઓ અને પક્ષીઓ જે છે એ આપ્યા છે અને એને કયા નામથી ઓળખવામાં આવે છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો જોઈએ. સિંહ જેના બચ્ચાને કબ કહેવાય. સસલું જેના બચ્ચાને લીવરેટ કહેવાય. કાંગારૂ જેના બચ્ચાને જોય કહેવાય. દેડકો જેના બચ્ચાને પોલીવોગ કહેવાય. પછી હંસ જેના બચ્ચાને સિગરેટ કહેવાય. માછલી જેના બચ્ચાને ફિંગરલિંગ કહેવાય. તેતરના બચ્ચાને સીપર કહેવાય. રૂસ્ટર જેના બચ્ચાને કુકરેજ કહેવાય. કબૂતર જેના બચ્ચાને સ્વેબ કહેવાય. ઈલ જેના બચ્ચાને એલ્મર કહેવાય.
70મો પ્રશ્ન, લિનસંગ કયા વર્ગનું પ્રાણી છે? જવાબ આવશે સિવેટ એટલે કે વીજના વર્ગનું પ્રાણી, એટલે ખટાશ જેને કહેવામાં આવે છે. પછી બિલાડી કુળની નજીકનું પ્રાણી કયું? જવાબ આવશે વીજ એટલે કે આ સિવેટ જ હતી, એટલે વણિયાર. પછી 72મો પ્રશ્ન, હેણોત્રો એટલે કે ગસ કેરેકલ જેને કહેવામાં આવે છે ને કયા વર્ગનું પ્રાણી છે? જે બિલાડી એટલે કે કેટ વર્ગનું પ્રાણી છે. 73મો પ્રશ્ન, પેગોલિન એટલે કે કીડીખાવ તેના બચ્ચાને કેવી રીતે લઈ જાય છે? જવાબ આવશે પૂંછડી દ્વારા. 76મો પ્રશ્ન, ભારતીય સાહુડીનો પ્રિય ખોરાક કયો છે? જવાબ આવશે હરણના ખરી ગયેલા શિંગડા. પછી 75મો પ્રશ્ન, મોટા પાંડાનો ફક્ત એક જ ખોરાક કયો છે? જવાબ આવશે વાંસના કુમળા ડાળી અને એના પાન. 76મો પ્રશ્ન, બિલાડી કુળના કયા પ્રાણીના પોતાના પંજા સંકોરી શકતું હોવા છતાં તેના નખ ખુલ્લા રહેશે? જવાબ આવશે ચિત્તો. 77મો પ્રશ્ન, એન્ટલર અને શિંગડાનો તફાવત કયો છે? એટલે આપણે અહીં એન્ટલર અને શિંગડાનો તફાવત પૂછ્યો છે. જવાબ આવશે એન્ટલર સખત હોય છે જે દર વર્ષે ખરી જાય છે અને ફરીથી નીકળે છે, જ્યારે શિંગડા છે એ પોલા અને કાયમી રહે છે. હરણને એન્ટલર્સ હોય છે અને એન્ટિલોપને શિંગડા હોય છે. 78મો પ્રશ્ન, વાઘની 8 પ્રજાતિ પૈકી કેટલા વિનાશને આરે કે વિનાશ થયેલ છે? જવાબ આવશે 3. 79મો પ્રશ્ન, ઘોડાની કઈ જાતિ વિનાશને આરે છે? જવાબ આવશે બાડ એટલે કે એશિયાઈ જંગલી ઘોડો છે. પછી 80મો પ્રશ્ન, મેજોઇક યુગમાં કયા સસ્તન પ્રાણી મુખ્યત્વે જોવા મળતા હતા? જવાબ આવશે ધાનીધારી. પછી 81મો પ્રશ્ન, માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જડબું કોનું માનવામાં આવે છે? જવાબ આવશે ઝરખ. 82મો પ્રશ્ન, ગુજરાતમાં કેટલા જાતના મૃગ અને હરણ જોવા મળે છે? જવાબ આવશે ગુજરાતમાં 4 જાતના મૃગ અને 3 જાતના હરણ જોવા મળે છે. એમાં મૃગ જોઈએ તો કાળિયાર, નીલગાય, ચિકારા અને ચૌસિંગા, અને હરણ જોઈએ તો ચિતલ, સાબર અને ભેકર. પછી તો કે 83મો પ્રશ્ન, હરણ અને મૃગનો તફાવત કયો છે? અહીં આપણે હરણ અને મૃગનો તફાવત પૂછ્યો છે. તો જોઈએ, હરણના શિંગડા શાખાવાળા, સખત અને વળ કે રીંગ વગરના હોય છે, જે દર વર્ષે આપોઆપ ખરી પડે છે અને ફરી નવા ઉગે છે. ફક્ત નર હરણ શિંગડા ધરાવે છે. આ શિંગડાને એન્ટલર તરીકે ઓળખવામાં આવે છે. પછી મૃગના શિંગડા પોલા, શાખા વગરના, વળ કે રીંગ વાળા હોય છે, જે આજીવન રહે છે. ચિકારા મૃગની માદા પણ શિંગડા ધરાવે છે. આવા શિંગડા જે હોય એને હોર્ન કહેવાય છે. આગળનો પ્રશ્ન 84, ચિત્તા અને દીપડાનો તફાવત કયો છે? જવાબ આવશે એમાં દીપડાની સરખામણીમાં ચિત્તાનું શરીર પાતળું અને પગની લંબાઈ વધારે હોય છે. પછી તો કે ચિત્તાના શરીર ઉપર ગોળ કાળા ટીલાઓ હોય છે, જ્યારે દીપડાના શરીર ઉપર ચગદા અથવા તો ફૂમતા એટલે કે રોઝેટસ હોય છે. ત્રીજું, ચિત્તાના ચહેરા ઉપર નાકની બંને બાજુએ આંખોથી મોઢા સુધી કાળી રેખા એટલે કે લીટીઓ હોય છે. ચહેરાનું કદ દીપડાથી નાનું હોય છે, એટલે એનું મોઢું દીપડાના મોઢાથી નાનું હોય છે. પછી દીપડાના પગના નખ સંકોચાઈને આવરણ નીચે સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે, જ્યારે ચિત્તાના નખ હંમેશા ખુલ્લા રહે છે. પછી ચિત્તો ભારતમાં નામશેષ થયેલ છે, જ્યારે દીપડો બધે જોવા મળે છે. પણ હવે મિત્રો ખાસ ધ્યાન આપજો કે ચિત્તો હવે ભારતમાં પણ જોવા મળે છે. હાલ કુન્હો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 20 ચિત્તાની સંખ્યા છે. ખાસ ધ્યાન આપજો મિત્રો. 85મો પ્રશ્ન, વાઘ સિંહ ઘાસ ખાય છે? એટલે કે વાઘ કે સિંહ હોય એ ઘાસ ખાય? તો જવાબ આવશે હા, ક્યારેક પાચનમાં મદદરૂપ થવા માટે ઘાસ ખાતા હોય છે. 86મો પ્રશ્ન, ચામાચીડિયા કે કાનકડિયા ઉડે છે તેને પક્ષી ગણાય? તો જવાબ આવશે ચામાચીડિયા કે કાનકડિયા એ સસ્તન વર્ગના પ્રાણી છે, પરંતુ પક્ષી નથી, એટલે કે એ પક્ષી નહીં પણ એ પ્રાણી છે. પછી 27મો પ્રશ્ન,
કયું પ્રાણી સૌથી લાંબુ છે? જવાબ આવશે પ્રાણી જગતનું સૌથી લાંબુ પ્રાણી લાયન્સ જોન જેલીફિશ સમુદ્રીય પ્રાણી છે જેની લંબાઈ 60 મીટર સુધીની નોંધાયેલી છે. 88મો પ્રશ્ન, પ્રાણીઓમાં હું સિંહ છું એવું કોણે કહ્યું છે? તો જવાબ આવશે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે. 89મો પ્રશ્ન, અર્ધ નર તથા અર્ધ સિંહ સ્વરૂપ હિન્દુ દેવતા કયા છે? જવાબ આવશે નરસિંહ અવતાર. પ્રશ્ન 90, આપણા દેશની રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન છે? જવાબ આવશે સિંહ. પ્રશ્ન 91, ભારતીય રિઝર્વ બેંકના ચિહ્નમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? જવાબ આવશે સિંહ. 92મો પ્રશ્ન, કયા દેશના રાષ્ટ્રીય ધ્વજમાં સિંહના ચિહ્નને સ્થાન છે? જવાબ આવશે શ્રીલંકા. 93મો પ્રશ્ન, હિંસક પ્રાણી દર્શન માટે કઈ સફારી આદર્શ સ્થળ છે? જવાબ આવશે કેન્યન સફારી. 94મો પ્રશ્ન, વાહનો માટે કયા પ્રાણીઓના નામ અપાય છે? જવાબ આવશે પેન્થર, પછી કબ, કાવાસાકી. 95મો પ્રશ્ન, એશિયાટિક લાયનનું છેલ્લું નિવાસસ્થાન કયું ગણાય? જવાબ આવશે ગીરનું જંગલ. પછી 96મો પ્રશ્ન, ગુજરાતમાં વાઘ નામશેષ થયા બાદ હવે કઈ પ્રજાતિ વસ્તી ખૂબ જ ઓછી થઈ રહી છે? કઈ પ્રજાતિની વસ્તી ખૂબ જ ઓછી થઈ રહી છે? તો જવાબ આવશે હેણોત્રો અને રણબિલાડી. 97મો પ્રશ્ન, શિવસેનાના પ્રતીકમાં કયા પ્રાણીનું ચિહ્ન હશે? જવાબ આવશે વાઘ. 98મો પ્રશ્ન, પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે? જવાબ આવશે હાથી. 99મો પ્રશ્ન, સિંહ અને વાઘણના સંકરણથી કઈ નવી સંકરણ જાતિ વિકસી છે? જવાબ આવશે લાઇગર. 100મો પ્રશ્ન, સિંહણ અને વાઘના સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે? જવાબ આવશે ટાયલોન. 101મો પ્રશ્ન, બંગાળનું સુંદરવન શેના માટે પ્રસિદ્ધ છે? જવાબ આવશે વાઘ. 102, ભારત દેશ નામ પડ્યું તે ભરત રાજા કોની જોડે બાળપણમાં રમતા હતા? જવાબ આવશે સિંહ સાથે. 103, બિલાડી કુળના પ્રાણીઓમાં કયું એવું પ્રાણી છે જેની પૂંછડીના છેડા ઉપર વાળનો ગૂંચ આવેલો છે? જવાબ આવશે સિંહ. 104, કયું પ્રાણી 15 ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે તેમજ પાછળની દિશામાં અને આગળની દિશામાં કૂદકો મારી શકે છે? જવાબ આવશે વરુ. 105, જંગલી કૂતરામાં ગર્ભધારણ સમય કેટલો હોય છે? જવાબ આવશે 60 થી 62 દિવસ. 106, જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી કયું છે? જવાબ આવશે એશિયાઈ કાળું રીંછ. 107, ભારતનું સૌથી નાનું રીંછ કયું છે? જવાબ આવશે સન બિયર. 108, ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ કયું રીંછ રહે છે? જવાબ આવશે હિમાલયન બ્રાઉન બિયર. 109, શ્વાન કુળનું કયું પ્રાણી કીટકો ઉપર નભે છે? જેનો જવાબ અહીં આપેલ નથી. 110, પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં કયું રીંછ જોવા મળે છે? જવાબ આવશે સ્પેકડેકલ્ડ બિયર. 111, સ્લગ અને ગોકળગાય કઈ રીતે શ્વાસ લે છે? જવાબ આવશે શરીરના બહારના ભાગ ઉપર ફેફસા ખોલીને શ્વાસ લે છે. 112, ચિત્તાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી છે? 105 કિમી. અગાઉ આપણે જોયું ત્યારે 95 કિમી પ્રતિ કલાક આવ્યું હતું અને અહીંયા 105 કિમી પ્રતિ કલાક આપેલું છે. ખાસ ધ્યાન આપજો મિત્રો. 113, સિંહ વધુમાં વધુ કેટલી ઝડપથી દોડી શકે છે? જવાબ આવશે 80 કિલોમીટર. 114, સિંહનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? જવાબ આવશે 18 વર્ષ. 115, સૌથી મોટી ઉંમરના કાચબાને કયા ઝૂમાં રાખવામાં આવેલ હતો? જવાબ આવશે કલકત્તા. 116, 4 માંસાહારી પ્રાણીઓના નામ લખો. વાઘ, વણિયાર, નોળિયો, વરુ. માંસાહારી પ્રાણીઓ મિત્રો ઘણા બધા છે, ગમે તે 4 નામ લખી શકાય.
117 ચાર તૃણાહારી વન્ય પ્રાણીઓના નામ લખો. આમાં પણ મિત્રો ઘણા બધા નામ લખી શકાય. વાનર, સસલું, સાબર, કાળિયાર આપેલું છે. ત્યારબાદ 118 પૃથ્વી પરનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે? જવાબ આવશે માનવ. 119 વાઘ કયા કુળનું પ્રાણી છે? જવાબ આવશે બિલાડી. ત્યારબાદ 120 બિલાડી કુળનું મોટામાં મોટું પ્રાણી કયું છે? જવાબ આવશે વાઘ. 121મો પ્રશ્ન, પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન પ્રાણી કયું છે? જવાબ આવશે બ્લુ વ્હેલ. 122 વ્હેલ કયા વર્ગનું પ્રાણી છે? જવાબ આવશે સસ્તન. 123 વાઘને કાળી પટ્ટીઓ એટલે કે લાઇન કેમ હોય છે? જેનો જવાબ છે વાઘ એ ગાઢ જંગલનું પ્રાણી છે તથા નજીકથી શિકાર કરે છે. ડાળીઓવાળા વિસ્તારમાં ભળી જવા સારું તેના શરીર પર કાળી પટ્ટીઓ હોય છે. 124 સિંહ પ્રજાતિ અન્ય બિલાડી કુળની પ્રજાતિથી કઈ રીતે જુદી પડે છે? જવાબ છે સિંહ પ્રાણીમાં પુખ્ત શરીર પર ટપકા કે પટ્ટા હોતા નથી અને સમૂહમાં રહે છે. 125 દિવસ દરમિયાન સિંહ મુખ્યત્વે કઈ કામગીરી કરે છે? તેનો જવાબ આવશે સિંહ દિવસ દરમિયાન મુખ્યત્વે ઊંઘે છે. 126 કોના કાન વધુ મોટા હોય છે? આફ્રિકન હાથી કે એશિયાઈ હાથીના? જવાબ આવશે આફ્રિકન હાથી. ત્યારબાદ જોઈએ મિત્રો આગળ, તમે જાણો છો એવું આપ્યું છે. જોઈએ દુનિયામાં અંદાજિત 5096 જાતના સસ્તન પ્રાણીઓ પૈકી ભારતમાં 390 વન્ય સસ્તન અને ગુજરાતમાં 107 જાતના વન્ય અને 12 જાતના પાલતુ પ્રકારના સસ્તન પ્રાણીઓ નોંધાયેલા છે. ગેંડાનું શીંગડું વાળના ઝુમખાનું બનેલું હોય છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે કાળિયાર નામનું મૃગ જોવા મળે છે. ગરોળી પૂંછડીનો ત્યાગ કરે છતાં જીવી શકે છે. ચિત્તો ભારતમાંથી નામશેષ થઈ ગયેલ છે. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, હવે ચિત્તા ભારતમાં છે. કુન્હો રાષ્ટ્રીય ઉદ્યાનમાં હવે 20 ચિત્તાઓ છે હાલમાં. ત્યારબાદ ગુજરાતમાં હાથી, ચિત્તા, વાઘ તથા મોટી ભારતીય ખિસકોલી લુપ્ત થઈ ગઈ છે. ત્યારબાદ જોઈએ મિત્રો, આપણે અહીં એક કોષ્ટક આપવામાં આવ્યું છે સસ્તન પ્રાણીઓની સ્થિતિ. આયુષ્યન પ્રમાણે આયુષ્યનની જે રેડ ડેટા બુક હોય છે એની અંદર આ પ્રમાણેની સ્થિતિ છે. અહીંયા એની સ્થિતિ દર્શાવી છે અને અહીંયા જાતિની સંખ્યા ભારતમાં અને ગુજરાતમાં આપેલી છે. તો લુપ્ત જાતિ ભારતમાં 3 છે અને ગુજરાતમાં 5 છે. વિનાશને આરે તો ભારતમાં જોવા જાવ તો 24 છે અને આપણા ગુજરાતમાં 3 છે. ત્યારબાદ ભયના આરે તો ભયના આરે 32 છે અને ગુજરાતમાં 2 છે. ત્યારબાદ અરક્ષિત કે જે અરક્ષિત હોય જે 62 ભારતમાં છે અને 7 આપણા ગુજરાતમાં છે. ઓછા ભય હેઠળ નજીક કે જે ઓછા ભયમાં હોય જેવા તો એ 92 છે ભારતમાં અને 18 છે ગુજરાતમાં. ત્યારબાદ અન્ય જે છે 178 છે અને જે ગુજરાતની અંદર 70 છે. કુલ જોઈએ તો 391 જે છે ભારતમાં અને ગુજરાતની અંદર 101 છે. ત્યારબાદ જોઈએ હવે પક્ષીઓ વિશે. ત્રીજો કોઠો, સૌથી મોટા કદનું પક્ષી કયું છે? હાલ અસ્તિત્વમાં હોય તેવું પક્ષી તો જે છે શાહમૃગ. પ્રશ્ન 2, સૌથી નાનું પક્ષી કયું છે? જવાબ આવશે બી હમિંગબર્ડ જે ક્યુબામાં જોવા મળે છે. પ્રશ્ન 3, સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે? જવાબ આવશે શાહમૃગ. પ્રશ્ન 4, ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે? કદમાં સૌથી મોટું પક્ષી કયું છે? બંને પ્રશ્ન છે જેનો જવાબ આવશે શાર્કરેન એટલે કે કુંજ. ભારતમાં સૌથી સારું ગાયક પક્ષી કયું છે? જેનો જવાબ આવશે શામા. છઠ્ઠો પ્રશ્ન, ભારતીય પક્ષીઓમાં સૌથી સારું વાતો કરતું પક્ષી કયું છે? જવાબ આવશે હિલમેના એટલે કે પહાડી કાબર. સાતમો પ્રશ્ન, ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કયું છે? જવાબ આવશે કાગડો.
8મો પ્રશ્ન, વિશ્વમાં એવું કયું પક્ષી છે કે જે વાઘની માફક બોલે છે અને ક્યાં પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે બીટર્ન પક્ષી, અને દક્ષિણ અમેરિકાની અંદર પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 9, વિશ્વમાં કયા પક્ષીની પાંખ નવરંગી હોય છે? જવાબ આવશે વીટકા પક્ષી, અને જે ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળે છે. પ્રશ્ન 10, કયું પક્ષી છે જે જમીન ઉપર પગ મૂકતું નથી એવી માન્યતા છે? જવાબ છે હરિયલ પક્ષી. ત્યારબાદ 11મો પ્રશ્ન, એવું કયું પક્ષી છે જે મહિનાઓ સુધી ખાધા પીધા વગર રહી શકે છે? જેનો જવાબ આવશે ધ્રુવીય પેંગ્વિન. પ્રશ્ન 12, કયા પક્ષી તેના શરીરની સાઇઝના પ્રમાણમાં સૌથી નાના ઈંડા મૂકે છે? જવાબ આવશે શાહમૃગ. પ્રશ્ન 13, કયા પક્ષીને સૌથી મોટા ઈંડા હોય છે? જવાબ આવશે શાહમૃગ. પ્રશ્ન 14, કયા પક્ષીને સૌથી લાંબા પીંછા હોય છે? જવાબ આવશે લાંબી પૂંછડીવાળું ફાઉલ. પ્રશ્ન 15, કયું પક્ષી સૌથી મોટો માળો બનાવે છે? જવાબ આવશે બાલ્ડ ઈગલ. પ્રશ્ન 16, કયું પક્ષી તેના સાઇઝના પ્રમાણમાં મોટું ઈંડું મૂકે છે? જવાબ આવશે સામાન્ય કીવી. પ્રશ્ન 17, પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ છે? જવાબ આવશે સૂંઘવાની. પ્રશ્ન 18, પક્ષીઓના હાડકાં પોલા કેમ હોય છે? જવાબ છે પોલા હાડકાને લીધે વજન હલકું હોવાથી ઉડવામાં સરળતા રહે છે. પ્રશ્ન 19, સૌથી વધુ વજનદાર ઉડતું પક્ષી કયું છે? જવાબ છે કોરી બસ્ટાર્ડ અને ગ્રેટ બસ્ટાર્ડ. આ કુંજ વર્ગના પ્રાણી છે બંને. પછી 20, સૌથી મોટું પાલતુ પક્ષી કયું છે? જવાબ આવશે પાલતુ ટર્કી. 21મો પ્રશ્ન, સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે? જવાબ આવશે યુરોપિયન ઈગલ. પ્રશ્ન 22, ભારતમાં લુપ્ત થયેલ પક્ષીઓ કયા છે? જવાબ આવશે એક ધી માઉન્ટેન ક્વેલ અને બીજું ગુલાબી માથાવાળી બતક એટલે કે પિંક હેડેડ. પ્રશ્ન 23, દુનિયામાં સૌથી વધુ ઝડપી ઉડતું પક્ષી કયું છે? જવાબ આવશે અલ્પાઇન સ્પાઇન ટેઇલ્ડ સ્વિફ્ટ. 24મો પ્રશ્ન, દુનિયામાં સૌથી મોટું શિકારી પક્ષી કયું છે? જવાબ આવશે ધી ઇન્ડિયન કોન્ડોર એટલે કે ધ ઇન્ડિયન કોન્ડોર નામનું ગીધ છે આ. 25મો પ્રશ્ન, કયું પક્ષી પોતાનો માળો બનાવતું નથી? જવાબ આવશે કુક્કુ એટલે કે અપવાદો બાદ કરતા કોયલ કુળના પક્ષીઓ. ત્યારબાદ 26મો પ્રશ્ન, કયું પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે? જવાબ આવશે શાહમૃગ. પ્રશ્ન 27, પક્ષીઓના અભ્યાસને શું કહેવાય છે? જવાબ આવશે ઓર્નિથોલોજી. ગ્રીકમાં લેટિન ભાષામાં પક્ષીને ઓર્નિથો કહે છે એટલા માટે. 28મો પ્રશ્ન, જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નહોર કોને હોય છે? જવાબ આવશે પક્ષીઓને. 29મો પ્રશ્ન, પોપટ અને પેરાકીટ વર્ગના સૌથી વધુ સભ્યો કોના છે? જવાબ આવશે વાદળી અને પીળા મકાઉ. 30મો પ્રશ્ન, કયા પક્ષીઓની પાંખો ઉડવાને બદલે તરવામાં ઉપયોગ કરે છે? જવાબ આવશે પેંગ્વિન, જે ઉત્તમ તરવૈયા ગણાય છે. 31મો પ્રશ્ન, કયું પક્ષી તેનું માથું 180 અંશ સુધી બંને બાજુ ફેરવી શકે છે? જવાબ આવશે ઘુવડ. 32મો પ્રશ્ન, કયા ભારતીય પક્ષીની સૌથી પોળી આંખો જોવા મળે છે? જવાબ આવશે હિમાલયના બિયર્ડ ગીધ. પ્રશ્ન 33, કયા પક્ષીના અવાજને શબ્દમાં ડીડ યુ ડુ ઇટ બોલે તેમ કહી શકાય? જવાબ આવશે ટીટોડી. પ્રશ્ન 34, કયા ભારતીય પક્ષીને પક્ષીઓનો પોલીસ પટેલ તરીકે ઓળખાય છે? જવાબ છે કાળો કોશી એટલે કે બ્લેક ડ્રોંગો. 35મો પ્રશ્ન, ઇજિપ્તનું ગીધ શાહમૃગના ઈંડા કેવી રીતે ખાય છે? જવાબ આવશે સાચમાં પથ્થરો પકડીને ઈંડા ઉપર ફેંકી તેનું કવચ તોડી ગર્ભ ખાય છે. 36મો પ્રશ્ન, હિન્દુ ધર્મમાં પક્ષીઓના ભગવાન તરીકે કોને માનવામાં આવે છે? જવાબ આવશે ગરુડ. 37મો પ્રશ્ન, સૌથી નાનો માળો કયા પક્ષીનો હોય છે? જવાબ આવશે હમિંગ બર્ડ. 38મો પ્રશ્ન, સૌથી લાંબી ચાંચ કયા પક્ષીની હોય છે? જવાબ આવશે ઓસ્ટ્રેલિયન પેલિકન. 39મો પ્રશ્ન, સૌથી મોટી
આંખો કયા પક્ષીને છે? જવાબ આવશે શાહમૃગ. 40મો પ્રશ્ન, સૌથી નાનું ઈંડું કયા પક્ષીનું હોય છે? જવાબ આવશે વર્વેન હમિંગ બર્ડ. 41મો પ્રશ્ન, કયા પક્ષીની સૌથી વધુ તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ હોય છે? જવાબ આવશે ફાલ્કન. 42મો પ્રશ્ન, દુનિયાનો સૌથી મોટો લક્કડખોદ કયો છે? જવાબ આવશે ઇમ્પિરિયલ વુડપેકર. ત્યારબાદ 43મો પ્રશ્ન, કયું ફક્ત એક પક્ષી એવું છે કે જે ચુંબન પણ કરે છે? જવાબ આવશે રૂપલેલ્સ વુલ્ચર. 44મો પ્રશ્ન, કયા દેશમાં સૌથી વધુ પક્ષીઓ વિનાશના આરે છે? જવાબ આવશે ઇન્ડોનેશિયા. 45મો પ્રશ્ન, ચિલોત્રા એટલે કે હોર્નબિલ પક્ષીના નજીકના સગા કયા છે? આ જો હોર્નબિલ પક્ષીની નજીકના સગા હોય તો જેનો જવાબ છે હુપો. 46મો પ્રશ્ન, પક્ષીઓ કઈ રીતે ઊભા રહે છે? જેનો જવાબ છે ટોસ એટલે કે પગ દ્વારા આંગળા પર. 45મો પ્રશ્ન, બસ્ટાર્ડના નજીકના પક્ષી કયા છે? જવાબ આવશે ક્રેન. 48મો પ્રશ્ન, જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શું કહે છે? જવાબ આવશે ગીજ. ત્યારબાદ 49મો પ્રશ્ન, કંસારાના કુળના પક્ષીઓનું અંગ્રેજીમાં બાર્બેટ નામ કઈ રીતે પડ્યું છે? તો જવાબ આવશે ખુલ્લા મોઢા નીચે દાઢી જેવા ઉગતા વાળને લીધે બાર્બેટ પક્ષી કહેવાય છે. 50મો પ્રશ્ન, ત્યારબાદ કયું પક્ષી હવામાં સ્થિર રહી પોતાનો શિકાર શોધે છે? જવાબ આવશે કલકલિયો, જેને કિંગફિશર કહેવાય છે. 51મો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું પાંખોવાળું પક્ષી કયું છે? જેનો જવાબ આવશે દાઢીવાળું ગીધ. 52મો પ્રશ્ન, ફિલિપાઇન્સના ગરુડનો પ્રિય ખોરાક કયો છે? જવાબ આવશે વાંદરા. 53મો પ્રશ્ન, કયા પક્ષીનો ખોરાક વધુ હોય છે? જવાબ આવશે માછલી ઉપર જીવતા પક્ષીઓનો. 54મો પ્રશ્ન, તરવામાં સૌથી ઝડપી પક્ષી કયું છે? જવાબ આવશે ઝેન્ટો પેંગ્વિન. 55મો પ્રશ્ન, સૌથી ધીમે ઉડતું પક્ષી કયું છે? જવાબ આવશે અમેરિકાનું વુડકોક. 56મો પ્રશ્ન, કયા પોપટ બધી જગ્યાએ જોવા મળે છે? જવાબ આવશે રોજ રિંગ પેરાકીટ એટલે કે તુઈ સુડો. 57મો પ્રશ્ન, સૌથી ઊંચે ઉડતું ગાયક પક્ષી કયું છે? જેનો જવાબ છે રોઝ બ્રિસ્ટેડ રોઝ ફ્રિન્ચ એટલે કે ગુલાબી તોતી. 58મો પ્રશ્ન, સૌથી નાનું શિકારી પક્ષી કયું છે? જવાબ છે વ્હાઇટ ફ્રન્ટેડ ફાલ્કોનેટ. 49મો પ્રશ્ન, સૌથી વધુ પીછા કયા પક્ષીના હોય છે? જવાબ છે વ્હીલસિંગ શ્વાન એટલે કે સિસોટી હંસ. 60મો પ્રશ્ન, સૌથી ઓછા પીછા કયા પક્ષીને હોય છે? જવાબ છે પિગ્મી ઘુવડ. 61મો પ્રશ્ન, કયા પક્ષીઓનો સૌથી મોટો વર્ગ છે? જવાબ છે માખીમાર એટલે કે ટાયરન્ટ ફ્લાય કેચર. 62મો પ્રશ્ન, ભારતનું સૌથી સામાન્ય ઈગલ કયું છે? જવાબ છે ટોની ઈગલ એટલે કે દેશી ઝુમસ. 63મો પ્રશ્ન, શરીરની લંબાઈના પ્રમાણમાં સૌથી નાની ચાંચ કયા પક્ષીની છે? જવાબ આવશે નાઇટ જાર એટલે કે દશરથિયું એટલે જેનું છાપો પણ નામ છે. 64મો પ્રશ્ન, પોપટમાં સૌથી સારી વાતો કોણ કરે છે? જવાબ આવશે આફ્રિકાનો ગ્રે પોપટ. ત્યારબાદ 65મો પ્રશ્ન, કદના પ્રમાણમાં સૌથી વધુ મગજ કયા પક્ષીનું છે? જવાબ આવશે પોપટ. ત્યારબાદ 66મો પ્રશ્ન, શરીરના વજનની સરખામણીએ સૌથી ઓછું વજનદાર મગજ કયા પક્ષીનું છે? જવાબ આવશે જેનું ગેલિનેસિપસ પક્ષી, શાહમૃગ તથા કબૂતર. 67મો પ્રશ્ન, સૌથી વધુ કાળું પક્ષી કયું છે? જેનો જવાબ આવશે થ્રસ એટલે કે કસ્તુરો. 68મો પ્રશ્ન, કયા વર્ગમાં શિકારી પક્ષી સૌથી વધુ છે? જેનો જવાબ આવશે એસિપિટ્રીડી એટલે કે શિકારી પક્ષીઓ. 69મો પ્રશ્ન, માછલી પકડવા માટે કયા પક્ષીઓ ચાઇનીઝ ટ્રેન બનાવે છે? જવાબ આવશે જળ કાગડા. 70મો પ્રશ્ન, કયા પક્ષીના ભૌતિક લક્ષણો કેમલ પક્ષી તરીકે ગણાય છે? જવાબ આવશે શાહમૃગ. 71મો પ્રશ્ન, બહુચર માતાનું વાહન કયું છે? જવાબ આવશે કુકડો.
72મો પ્રશ્ન બ્રહ્માજીનું વાહન કયું છે? જવાબ આવશે હંસ. 73મો પ્રશ્ન કયા પક્ષીઓ દેખાવમાં સુંદર છે? જવાબ આવશે મોર, દૂધરાજ, રાજાલાલ, પીળક, પોપટ અને સોનેરી પીઠનો લક્કડખોદ. 74મો પ્રશ્ન કયા પક્ષીઓ સારા ગાયક પક્ષી છે? જવાબ આવશે દયડ, શામા, કોયલ, પછી ચંડુલ, કસ્તુરો, હિલમેના. 75મો પ્રશ્ન કુદરતમાં બીજનો ફેલાવો કરતા કયા પક્ષીઓ છે? જેનો જવાબ આવશે વૈયા, બુલબુલ, ચિલોત્રો, ડુકડુકિયું, કબૂતર અને હરિયાલ. 76મો પ્રશ્ન કયા પક્ષીઓ શિકારી પક્ષીઓ છે? જવાબ આવશે શર્કરો, બાજ, ઘુવડ, સમળી અને ગરુડ. 77મો પ્રશ્ન કયા પક્ષીઓ સફાઈ કામદાર પક્ષીઓ છે? જવાબ આવશે ગીધ, સમડી ને કાગડો. 78મો પ્રશ્ન ભયથી સાવધાન કરતા પક્ષીઓ કયા કયા છે? જવાબ આવશે કાળિયો કોશી, લેલા, ખેરખટ્ટો, ટીટોડી, કાબર, બુલબુલ અને જંગલી કુકડો. 79મો પ્રશ્ન ભારતની સૌથી મોટી એવિયરી એટલે કે પક્ષી ગૃહ ક્યાં આવેલું છે? જવાબ આવશે ઇન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર. 80મો પ્રશ્ન પક્ષીઓની કઈ શક્તિ સૌથી નબળી અને કઈ શક્તિ સૌથી તીવ્ર હોય છે? જવાબ આવશે પક્ષીઓની સૂંઘવાની શક્તિ સૌથી નબળી અને જોવાની શક્તિ સૌથી તીવ્ર હોય છે. 81મો પ્રશ્ન કયા પક્ષીઓ એકબીજાના પીછા ઓળી આપે છે? જવાબ આવશે શ્વેત નૈના જેવા સમુચારી પક્ષીઓ એકબીજાના પીછા ઓળી આપે છે. પ્રશ્ન 82 કયું પક્ષી સાંચ ઉલટી રાખીને ખાય છે? જવાબ આવશે ફ્લેમિંગો એટલે કે સુરખાબ. 83મો પ્રશ્ન કયું પક્ષી અન્ય પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે? જવાબ આવશે મોકિંગ બર્ડ કે જે 40થી વધુ પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે. પ્રશ્ન 84 કયું પક્ષી સૌથી વજનદાર માળો બનાવે છે? જવાબ આવશે ઓસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં માલી ફાઉલ પક્ષી 3 ટન વજનનો માળો બનાવે છે. 85મો પ્રશ્ન કયા પક્ષીને કસાઈ પક્ષી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે લટોરા વર્ગના પક્ષીને કસાઈ પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. 86 પ્રશ્ન સામાન્ય રીતે પક્ષીઓ કેટલું જીવે છે? જવાબ આવશે સામાન્ય રીતે પક્ષીઓ 10 થી 15 વર્ષ જીવે છે, પરંતુ ગરુડ 20 વર્ષ તથા કાકા કૌવા 70 થી 100 વર્ષ પણ જીવે છે. 87મો પ્રશ્ન કયા ઘુવડની દ્રષ્ટિ વધુ તીક્ષ્ણ હોય છે? જવાબ આવશે બાર્ન ઘુવડની દ્રષ્ટિ રાત્રિ સમયે મનુષ્યની દ્રષ્ટિ કરતાં 100 ગણી વધુ તીક્ષ્ણ હોય છે. 88મો પ્રશ્ન સૌથી મોટું શિકારી પક્ષી કયું ગણાય છે? જવાબ આવશે સૌથી મોટામાં મોટું શિકારી પક્ષી કોન્ડોર નામનું ગીધ છે. 89મો પ્રશ્ન પક્ષીઓના હરવા ફરવાનું અને આહાર મેળવવાનું સૌથી મોટું ક્ષેત્ર કોનું ગણાય છે? જવાબ છે યુરોપના ગોલ્ડન ઈગલ ક્ષેત્ર કે જે 16 ચોરસ માઇલમાં છે. ફિલિપાઇન્સના મંકી ઇટિંગ ઈગલ પક્ષીનું ક્ષેત્રફળ જે 12 ચોરસ માઇલમાં છે અને ગ્રેટ હોર્ન્ડ હાઉલ નું ક્ષેત્રફળ 5 થી 6 ચોરસ માઇલમાં નોંધાયેલું છે. 90મો પ્રશ્ન કયા લિંગના પક્ષીઓ મોટા ભાગે સુંદર ગાતા હોય છે? જવાબ આવશે નર પક્ષીઓ. 91મો પ્રશ્ન ઘર ચકલી દિવસમાં કેટલી વાર માળામાં ખોરાક લાવે છે? જવાબ આવશે 220 થી 260 વાર. 92મો પ્રશ્ન દરજીડો નામનું પક્ષી માળામાં પાંદડાઓને ગૂંથવા શેનો ઉપયોગ કરે છે? જવાબ આવશે કરોળિયાના ઝાડાનો. 93મો પ્રશ્ન ભારતનું નાનામાં નાનું પક્ષી કયું છે? જવાબ આવશે ટિકલ્સ ફ્લાવર પેકર અર્થાત ફૂલ સૂંઘણો. 94મો પ્રશ્ન ભારતના સારામાં સારા ગાયક પક્ષીઓ કયા કયા છે? જવાબ આવશે બ્લેકબર્ડ એટલે કે કસ્તુરો, મલબાર વ્હિસલિંગ થ્રશ એટલે કે ઇન્દ્રરાજ તથા શામા પક્ષી. 95મો પ્રશ્ન સૌથી વધુ ઝડપી પાંખો ફફડાવવા માટે કયું પક્ષી જાણીતું છે? જવાબ આવશે હમિંગબર્ડ. 96મો પ્રશ્ન કયું પક્ષી મધ ખાવાનું શોખીન છે? જવાબ આવશે હનીબર્ડ. 97મો પ્રશ્ન પક્ષીઓમાં કઈ શક્તિ અવિકસિત હોય છે?
જવાબ આવશે પક્ષીઓમાં વિચારવાની અને ઘ્રાણેન્દ્રિય શક્તિ અવિકસિત હોય છે. 98મો પ્રશ્ન, લાફિંગ એટલે કે હસતા જેકાસા તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે કુકાબુવા કિંગફિશર. 99મો પ્રશ્ન, પૃથ્વી પર પાંખ ધરાવતું ન ઉડી શકે તેવું પક્ષી કયું છે? જવાબ આવશે શાહમૃગ. 100મો પ્રશ્ન, સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી કયું છે? જવાબ આવશે વન્ડરિંગ આલ્બાટ્રોસ. 101મો પ્રશ્ન, સૌથી મોટું ઈગલ કયું છે? જવાબ આવશે ગ્રેટ હાર્પી ઈગલ. જોઈએ હવે મિત્રો કોષ્ટક 4, સરીસૃપો એટલે કે પેટે ચાલનારા પ્રાણીઓ. જેમાં પ્રશ્ન 1, સૌથી વધુ લંબાઈના સાપની પ્રજાતિ કઈ છે? જવાબ આવશે જાળીદાર અજગર, જેને કહેવાય છે રેટિક્યુલેટેડ પાયથનસ. ત્યારબાદ બીજો પ્રશ્ન, સૌથી ટૂંકો સાપ કયો? જવાબ આવશે થ્રેડ સ્નેક. ત્રીજો પ્રશ્ન, દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે? જવાબ આવશે કિંગ કોબ્રા એટલે કે નાગરાજ. પ્રશ્ન 4, વિશ્વમાં સરીસૃપોની કેટલી જાતો નોંધાયેલ છે? જવાબ આવશે 5175. 5મો પ્રશ્ન, કયા પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાપના ઝેર પ્રતિરોધક રસી તૈયાર કરવામાં આવે છે? જવાબ આવશે ઘોડો. પ્રશ્ન 6, ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? જવાબ આવશે ક્રેટ એટલે કે કાળોતરો. આ ભારતનો છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. 7મો પ્રશ્ન, દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? જવાબ આવશે વર્બા ગ્રીન સ્નેક. 8મો પ્રશ્ન, દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ છે? જવાબ આવશે કોમોડો ડ્રેગોન. 9મો પ્રશ્ન, સાપની જાતોમાં સૌથી વધુ બુદ્ધિશાળી સાપ કયો છે? જવાબ આવશે ધ રેટલ બિયરિંગ પીટ વાઇપર. 10મો પ્રશ્ન, દુનિયામાં જમીન ઉપર સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે? જવાબ આવશે બ્લેક મામ્બા. 11મો પ્રશ્ન, કયા સાપને સૌથી મોટી ફેણ હોય છે? જવાબ આવશે ગબૂન વાઇપર. 12મો પ્રશ્ન, કયા સાપને સૌથી મોટી ફેમિલી આવેલી છે? જવાબ આવશે અજગર, બુઆ તથા એનાકોન્ડા. 13મો પ્રશ્ન, આદિજીવ યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા? જવાબ આવશે ઉભયજીવી તથા જંતુઓ. 14મો પ્રશ્ન, મેજોઇક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા? જવાબ આવશે પેટે ચાલનારા પ્રાણીઓ, જેને રેપ્ટાઇલ કહેવાય એટલે કે સરીસૃપો. 15મો પ્રશ્ન, રેટલ સાપની રેટલ ક્યાં હોય છે? જવાબ આવશે પૂંછડીના છેડે. રેટલનો અર્થ ઘૂઘરો થાય. 16મો પ્રશ્ન, સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય? જવાબ આવશે નોળિયો. 17મો પ્રશ્ન, દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે? જવાબ આવશે કિંગ કોબ્રા એટલે કે નાગરાજ. 18મો પ્રશ્ન, ગુજરાતના ઝેરી સાપ કયા કયા છે? તો એમાં આવશે કાળોતરો, પછી નાગ, પછી ફૂરસો એટલે કે પૈડકું, પછી ખડચિત્રો અને દરિયાઈ સાપ. 19મો પ્રશ્ન, તબીબી પ્રેક્ટિસમાં કયા પ્રાણીનું પ્રતીક વપરાય છે? જવાબ આવશે સાપ. 20મો પ્રશ્ન, મગરની કઈ જાત ગંગા નદીમાં જોવા મળે છે? જવાબ આવશે ઘરિયાલ. 22મો પ્રશ્ન, સાપ ખોરાક વગર કેટલું જીવી શકે છે? જવાબ આવશે સાપ ખોરાક વગર 7 માસ સુધી જીવી શકે છે. 23મો પ્રશ્ન, અળસિયાના શરીરની રચના કેવી હોય છે? જવાબ આવશે અળસિયાને હાડપિંજર હોતું નથી. 24મો પ્રશ્ન, કાચબાનું કવચ શેનો ભાગ છે? જવાબ આવશે અસ્થિ કંગાલનો ભાગ છે. 25મો પ્રશ્ન, કયું સરીસૃપ જમીન ઉપર દોડી શકે છે તેમજ પાણીમાં થોડો અંતર સુધી તરી શકે છે? જવાબ આવશે ઈગ્વાના. 26મો પ્રશ્ન, કયો સાપ તેને જરાય સંસેડવામાં આવે ત્યારે ઊંધો ફરી જઈ મૃત્યુ પામેલ હોય તેમ પડી રહે છે? જવાબ આવશે કોમન રેટ સ્નેક. 27મો પ્રશ્ન, કેમેલિયોન પોતાનો રંગ શેના કારણે બદલી શકે છે? જવાબ આવશે ક્રોમેટોફોર્સ નામના કોષને કારણે. 28મો પ્રશ્ન, ઘડિયાળ નામના મગર શું ખાય છે? જવાબ આવશે માછલી.
29મો પ્રશ્ન, સર્પ શેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે? જવાબ આવશે સર્પ ગરોળીઓ એટલે કે લીગાડમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે. 30મો પ્રશ્ન, સૌથી મોટી ગરોળી એટલે કે લિઝાર્ડ કઈ છે? જવાબ આવશે કોમોડો ડ્રેગન. જોઈએ હવે કોષ્ટક 5 ઉભયજીવી પ્રાણીઓ. પ્રશ્ન 1, દુનિયામાં સૌથી મોટું ઉભયજીવી પ્રાણી કયું છે? જવાબ આવશે ચાઇનીઝ જાયન્ટ સલામાન્ડર. પ્રશ્ન 2, અત્યાર સુધીમાં સૌથી વધુ ઝેરી પ્રાણી કયું નોંધાયું છે? જવાબ આવશે કોકાયેરો એટલે કે ઝેરી દેડકો. ત્રીજો પ્રશ્ન, એક કોષીય પ્રાણીને શું કહેવાય છે? જવાબ આવશે પ્રોટોઝુઆ. ચોથો પ્રશ્ન, પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે? જવાબ આવશે તેની ચામડી દ્વારા શ્વાસ લે છે. પ્રશ્ન 5, દેડકા અને ટોડનો મુખ્ય તફાવત કયો છે? જવાબ આવશે ટોડને સૂકા મસાવાળી ચામડી હોય છે, જ્યારે દેડકાને સુવાળી ભેજયુક્ત ચામડી હોય છે. છઠ્ઠો પ્રશ્ન, દેડકો એ પાણીમાં રહેતું પ્રાણી છે, જ્યારે ડ્રિલિંગ દેડકો ક્યાં રહે છે? તો જવાબ છે રણ પ્રદેશમાં. એટલે કે આ જે દેડકો છે એ પાણીમાં રહેતું પ્રાણી છે, જ્યારે આ ડ્રિલિંગ દેડકો જે છે એ રણ પ્રદેશમાં રહેતું પ્રાણી છે. 7મો પ્રશ્ન, ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે? જવાબ આવશે જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. 8મો પ્રશ્ન, કયા પ્રાણીઓના અંગો તૂટી જાય તો પણ નવા ઉગી શકે છે? જવાબ છે તારા માછલી, કરચલા, ઓક્ટોપસ, ગરોળીની પૂંછડી. 9મો પ્રશ્ન, દરિયાઈ કાચબાની કઈ જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે? જવાબ આવશે ગ્રીન ટર્ટલ, ઓલિવ રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ. 10મો પ્રશ્ન, ઝેરી દેડકાનું ઝેર કયા અંગમાં હોય છે? જવાબ આવશે ચામડીમાં. જોઈએ છઠ્ઠું કોષ્ટક, મત્સ્ય અને દરિયાઈ જીવ સૃષ્ટિ. પ્રશ્ન 1, દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે? જવાબ આવશે કોકોનેટ ક્રેબ. પ્રશ્ન 2, ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે? જવાબ આવશે પોમ્ફ્રેટ. ત્રીજો પ્રશ્ન, બ્લુ વ્હેલનું સરેરાશ વજન કેટલું હોય છે? જવાબ છે 8,000 થી 12,000 કિલોગ્રામ એટલે કે 80 થી 120 મેટ્રિક ટન. ચોથો પ્રશ્ન, સૌથી ઝડપી ફરતી માછલી કઈ છે? જવાબ છે સેલફિશ. 5મો પ્રશ્ન, દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી કઈ છે? જવાબ છે જાપાનીઝ પફર માછલી. છઠ્ઠો પ્રશ્ન, બ્લુ વ્હેલને કેટલા દાંત હોય છે? જવાબ છે એક પણ નહીં, એટલે કે બ્લુ વ્હેલને દાંત ન હોય. 7મો પ્રશ્ન, બ્લુ વ્હેલ દૈનિક કેટલા કેલરી ખોરાક મેળવે છે? જવાબ છે 30 લાખ કેલરી. 8મો પ્રશ્ન, દુનિયાનું સૌથી રમતિયાળ પ્રાણી કયું છે? જવાબ છે ડોલ્ફિન. 9મો પ્રશ્ન, કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે? જવાબ છે કેટફિશ. 10મો પ્રશ્ન, દરિયાઈ સૌથી લાંબી ચપટી માછલી કઈ છે? જવાબ છે હેલીપુટ. 11મો પ્રશ્ન, કઈ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે? જેનો જવાબ છે એશિયાઈ મેઢક માછલી. 12મો પ્રશ્ન, તારા માછલી એટલે કે સ્ટારફિશ કયા ફાઇલમાં એટલે કે સમુદાયમાં આવે છે? જવાબ છે એકિનોડર્મેટા એટલે કે સુલતવી એટલે કે સૂળવાળી. 13મો પ્રશ્ન, માછલી કઈ રીતે શ્વાસ લે છે? તો જેનો જવાબ આવશે ગિલ્સ એટલે કે સુઈ દ્વારા. 14મો પ્રશ્ન, દુનિયાની સૌથી ધીમી પફર માછલી કઈ છે? જવાબ છે ઇન્ડો પેસિફિક દરિયાઈ ઘોડો. 15મો પ્રશ્ન, દુનિયામાં માછલીનો સૌથી ઝેરી વર્ગ કયો છે? જવાબ છે સ્ટોન માછલીઓ. 16મો પ્રશ્ન, ટૂંકા અંતર માટે સૌથી ઝડપી માછલીનો વર્ગ કયો છે? જવાબ આવશે માર્લિન્સ. 17મો પ્રશ્ન, સુવર્ણ માછલી મૂળ ક્યાંથી મળી આવેલ હતી? જવાબ આવશે ચીન. પછી સિવાપ શું છે? તો જવાબ આવશે જેલીફિશ. 19મો પ્રશ્ન, ભારતીય એન્ડાડ્રોમોન્સ માછલી કઈ છે? જવાબ આવશે હિલ્સા માછલી. ત્યારબાદ 20મો પ્રશ્ન, એન્ડાડ્રોમોન્સ માછલી એટલે શું? જેનો જવાબ છે
જે માછલી દરિયામાંથી નદીમાં પ્રજનન માટે જાય તેને એન્ડાડ્રોમોન્સ માછલી કહે છે. 21મો પ્રશ્ન, ભારતમાં ફક્ત તાજા પાણીમાં રહેતી માછલીના વર્ગ કયા છે? જવાબ છે કાર્પ. 22મો પ્રશ્ન, નાની સાઇઝના કાર્પને શું કહે છે? જવાબ આવશે માઇનોવ. 23મો પ્રશ્ન, કયા સમયગાળામાં પ્રથમ માછલી ઉત્પન્ન થઈ હતી? જવાબ આવશે સિલરાઇન. 24મો પ્રશ્ન, સૌથી મોટી ફ્લાઇંગ માછલી કઈ છે? જવાબ છે કિપ્સક્યુરસ ક્લિફોર્નિક્સ. 25મો પ્રશ્ન, સૌથી મોટો કાર્પ કયો છે? જવાબ છે કેટલોકાર્નિઓ સાયમેન્સિસ. 26મો પ્રશ્ન, સૌથી મોટી રે માછલી કઈ છે? જવાબ આવશે માન્ટારે. 27મો પ્રશ્ન, સૌથી નાની શાર્ક કઈ છે? જવાબ આવશે ડોગફિશ. 28મો પ્રશ્ન, સૌથી મોટી માંસાહારી માછલી કઈ છે? જવાબ આવશે ગ્રેટ વ્હાઇટ શાર્ક. 29મો પ્રશ્ન, વજન અને લંબાઈમાં સૌથી નાની શાર્ક કઈ છે? જવાબ આવશે બુલ શાર્ક. 30મો પ્રશ્ન, દુનિયામાં તાજા પાણીમાં રહેતી સૌથી મોટી માછલી કઈ છે? જવાબ છે દક્ષિણ અમેરિકાની સરાઇપેમા તથા યુરોપિયન સ્ટર્ગિવોન. 31મો પ્રશ્ન, સૌથી મોટી પાંખોવાળી રે માછલી કઈ છે? જવાબ છે ડેવિડ રે. 32મો પ્રશ્ન, કયા વર્ગમાં માછલીને સૌથી વધુ જાતો જોવા મળે છે? જવાબ છે પર્સીફોર્મ્સ. 33મો પ્રશ્ન, કયા વર્ગમાં દુનિયાની સૌથી વધુ ઝેરી માછલીઓ હોય છે? જવાબ છે સ્કોર્પિનોફોર્મિસ. 30મો પ્રશ્ન, તાજા પાણીમાં રહેતી માછલીની જાતો કેટલી છે? જવાબ છે 2300 જાતો. 35મો પ્રશ્ન, માછલીની કુલ કેટલી જીવંત જાતો છે? જવાબ આવશે 25,000 જાતો. 36મો પ્રશ્ન, શાર્કની કેટલી જાતો જોવા મળે છે? જવાબ આવશે 250 જાતો. 37મો પ્રશ્ન, સૌથી ભયાનક શાર્ક માછલી કઈ છે કે જે માનવભક્ષી તરીકે ઓળખાય છે? જવાબ આવશે વ્હાઇટ શાર્ક. 38મો પ્રશ્ન, માછલીના મોટા સમૂહને શું કહે છે? જવાબ છે સ્કૂલ અથવા તો શૂલ. 39મો પ્રશ્ન, સૌથી જૂની પાલતુ માછલી કઈ છે? જવાબ છે કોમન કાર્પ. 40મો પ્રશ્ન, કઈ માછલી સૌથી વધુ રંગીન હોય છે? જવાબ આવશે ટ્રોપિકલ ઇનલેન્ડ પાણી તથા સરોવરમાં રહેતી માછલીઓ. ત્યારબાદ 41મો પ્રશ્ન, સૌથી વધુ શક્તિશાળી દરિયાઈ વિદ્યુત માછલી કઈ છે? જવાબ આવશે ટોર્પીડો રે. 42મો પ્રશ્ન, માછલીની ઉંમર કઈ રીતે જાણી શકાય છે? તો સ્કેલ એટલે કે એના ભીંગડા તથા વેસ્ટિબ્યુલર એપરેટસ પરથી જાણી શકાય છે. જાયન્ટ સ્ક્વિડના કેટલા પગ હોય છે? એટલે કે જાયન્ટ સ્ક્વિડને કેટલા પગ હોય છે? તો જાયન્ટ સ્ક્વિડને 10 પગ હોય છે. જોઈએ મિત્રો 7 સંધિપાદ. 7મું કોષ્ટક જોઈએ સંધિપાદ. પ્રશ્ન 1, કીટકોની સૌથી મોટી શ્રેણી કઈ છે? જવાબ છે બીટલ્સ એટલે કે ઢાળિયા. બીજો પ્રશ્ન, દુનિયાનું સૌથી વજનદાર કીટક કયું છે? જવાબ આવશે આફ્રિકન કોલિયાથ બીટલ. ત્રીજો પ્રશ્ન, દુનિયાનું સૌથી નાનું પતંગિયું કયું છે? જવાબ આવશે દ્વાર્ફ બ્લુ. ચોથો પ્રશ્ન, સૌથી વધુ આયુષ્ય ધરાવતું કીટક કયું છે? જવાબ આવશે ઉધઈની રાણી. 5મો પ્રશ્ન, દુનિયાનું સૌથી વધુ નુકસાનકારક કીટક કયું છે? જવાબ આવશે રણનું તીડ. 6થો પ્રશ્ન, પતંગિયાને પાંખોની કેટલી જોડી હોય છે? જવાબ આવશે 2 જોડી એટલે કે 4 પાંખો. 7મો પ્રશ્ન, ઘરમાખીની કેટલી આંખો હોય છે? જવાબ આવશે સંયુક્ત આંખો એટલે કે 2 લાલાશ પડતી સંયુક્ત આંખો જેને હોય છે. 8મો પ્રશ્ન, કીટકોની કેટલી શ્રેણી હોય છે? જવાબ છે 34. 9મો પ્રશ્ન, ઘરમાખીનો સરેરાશ આયુષ્યકાળ કેટલો હોય છે? જેનો જવાબ આવશે 17 દિવસ. 10મો પ્રશ્ન,
કઈ પ્રજાતિના મચ્છર માણસને ડંખ મારે તો મેલેરિયા થઈ શકે છે? જવાબ આવશે એનોફિલિસ માદા મચ્છર. 11મો પ્રશ્ન, કયો કરોળિયો તેની આંખોનો રંગ બદલી શકે છે? જવાબ છે કૂદતો કરોળિયો એટલે કે જમ્પિંગ સ્પાઈડર. 12મો પ્રશ્ન, કરોળિયાને કેટલા પગ હોય છે? જવાબ આવશે 8 પગ હોય છે. 13મો પ્રશ્ન, કરોળિયાના શરીરના કયા અંગમાંથી રેશમનો તાર બહાર કાઢીને જાળી તરીકે ઉપયોગ કરે છે? જવાબ આવશે પેટ નીચે તંતુ ઉત્પન્ન કરતા અંગ દ્વારા. પ્રશ્ન 14, મચ્છરને કયા પ્રકારના કાપડનું સૌથી વધુ આકર્ષણ હોય છે? જવાબ આવશે લેમિસન્સ સેટિન એટલે કે ચળકતા પોતવાળું રેશમી કાપડ. 15મો પ્રશ્ન, દુનિયામાં સૌથી ઝેરી કરોળિયો કયો છે? જવાબ આવશે બ્લેક વિન્ડો સ્પાઈડર. 16મો પ્રશ્ન, સાંચળને કેટલી પાંખો હોય છે? જવાબ આવશે કોઈની. 17મો પ્રશ્ન, વંદાને કેટલી આંખો હોય છે? જવાબ આવશે એક જોડ સંયુક્ત આંખો. 18મો પ્રશ્ન, સૌથી મોટા જાળીના ફૂદાનું નામ શું છે? જવાબ આવશે હર્ક્યુલસ એમ્પરર મોથ. 19મો પ્રશ્ન, તીડો કયા કારણે અન્ય સ્થળે સ્થળાંતર કરે છે? જવાબ આવશે તેની વસ્તી વધારાને લીધે. 20મો પ્રશ્ન, માદા મચ્છર કઈ જ્ઞાનેન્દ્રિયથી નર મચ્છરને આકર્ષે છે? જવાબ આવશે અવાજ. 21મો પ્રશ્ન, મધમાખીની રાણી જીવનકાળ દરમિયાન સરેરાશ કેટલા ઈંડા મૂકે છે? જવાબ આવશે 15 લાખ. તે ફક્ત ઈંડા મૂકવાનું જ કાર્ય કરે છે. 22મો પ્રશ્ન, ઈતડીને કેટલા પગ હોય છે? જવાબ આવશે 6. 23મો પ્રશ્ન, મચ્છરની કઈ જાતિ માણસને કરડે છે? જવાબ આવશે માદા મચ્છર. 24મો પ્રશ્ન, કયું કીટક ઉપર નીચે પાછળની તરફ તરે છે? જવાબ આવશે વોટર બોટમેન. 25મો પ્રશ્ન, કતલખાનામાં સામાન્ય રીતે કયા કીટક જોવા મળે છે? જવાબ આવશે ગ્રીન બોટલ ફ્લાય. 26મો પ્રશ્ન, કયા પ્રાણીઓને પણ મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે? જવાબ આવશે મરઘા અને વાંદરા. 27મો પ્રશ્ન, સિલ્વર ફિશના ખોરાકની પસંદગી કઈ છે? જવાબ આવશે સ્ટાર્ચ તથા સાકર. 28મો પ્રશ્ન, સેન્ટીપેડ તથા મિલીપેડનો તફાવત કયો છે? જવાબ છે સેન્ટીપેડને 1 જોડ પગ અને મિલીપેડને 2 જોડ પગ તેના ખંડો એટલે કે સેગમેન્ટ સાથે હોય છે. 29મો પ્રશ્ન, માછલી ઘરમાં વોટર સ્ટેનલ કેમ ઉપયોગમાં લેવામાં આવે છે? જવાબ છે તેના સેલ એટલે કે માછલીને કેલ્શિયમ પૂરા પાડે છે એટલા માટે. 30મો પ્રશ્ન, કીટકોમાં કઈ જાતના કીટકો સૂર્યપ્રકાશમાં શિકાર, સંવનન તથા ઈંડા મૂકે છે? જવાબ છે ડ્રેગન ફ્લાઇઝ તથા ડેમસેલ ફ્લાય. 31મો પ્રશ્ન, ભારતીય સૌથી નાનું પતંગિયું કયું છે? જવાબ આવશે સિરસ જેવેલ. 32મો પ્રશ્ન, ભારતીય સૌથી મોટું પતંગિયું કયું છે? જવાબ આવશે દક્ષિણનું બર્ડવિંગ. પાંખોની લંબાઈ જેની જુઓ તો 1.9 સેમી હોય છે. 33મો પ્રશ્ન, કીટકોમાં સૌથી વધુ જાતો કઈ શ્રેણીમાં હોય છે? જવાબ આવશે કોલિઓપ્ટેરા જેની 2,90,000 જાતો છે. 34મો પ્રશ્ન, વિશ્વનું સૌથી લાંબુ કીટક કયું છે? જવાબ આવશે સ્ટીક કીટક. 35મો પ્રશ્ન, દુનિયામાં સૌથી નાનો વીંછી કયો છે? જવાબ આવશે માઇક્રોબુથસ પુસિલસ. 36મો પ્રશ્ન, દુનિયામાં સૌથી લાંબો કરોળિયો કયો છે? જવાબ આવશે પક્ષી ખાનાર કરોળિયો. 37મો પ્રશ્ન, કયો કરોળિયો સૌથી મોટું ઝાડું બનાવે છે? જવાબ આવશે ટ્રોપિકલ સોબર્સ કરોળિયો. 38મો પ્રશ્ન, સૌથી વધુ વજનદાર પાણીનું કીટક કયું છે?
જવાબ આવશે વિશાળ પાણીના બગ એટલે કે ઇલેક્ટ્રોનિક સાઇટ બગ એટલે કે માકડ. 39મો પ્રશ્ન, સૌથી લાંબુ બીટલ્સ કયું છે? જવાબ છે હર્ક્યુલિસ બીટલ્સ એટલે કે ઢાળિયું. 40મો પ્રશ્ન, સૌથી નાનું નોંધાયેલ કીટક કયું છે? જેનો જવાબ આવશે બેટલ ડોર એટલે કે વિંગ ફેરી ફ્લાય તથા હેરી વિંગ બીટલ્સ એ પણ ઢાળિયું. 41મો પ્રશ્ન, સૌથી વધુ ભયાનક કીડી કઈ છે? જેનો જવાબ આવશે બ્લેક બુલડોગ કીડી. 42મો પ્રશ્ન, દુનિયાની સૌથી લાંબી માખી કઈ છે? જવાબ આવશે પાન ખાનાર માખી. 43મો પ્રશ્ન, દુનિયાની સૌથી નાની માખી કઈ છે? જવાબ આવશે ટ્રિગોનિયા ડ્રુકેઈ. 44મો પ્રશ્ન, દુનિયાની સૌથી મોટી ભમરી કઈ છે? જવાબ આવશે કરોળિયા ખાનાર ભમરી. 45મો પ્રશ્ન, સૌથી મોટી ફ્લાય કઈ છે? જવાબ આવશે રોબર ફ્લાય. 46મો પ્રશ્ન, દુનિયાનો સૌથી ભયાનક વીંછી કયો છે? જવાબ આવશે ઉત્તર આફ્રિકાના સહારાનો વીંછી. 47મો પ્રશ્ન, મચ્છરની કેટલી જાતો છે? જવાબ આવશે 1500. 48મો પ્રશ્ન, કીટકોને કયા વિટામિનની જરૂરિયાત રહે છે? જવાબ છે વિટેગ્રીન બી. 49મો પ્રશ્ન, પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય કયો છે? જવાબ આવશે ઓર્થોપોડા એટલે કે સંધિપાદ. 50મો પ્રશ્ન, સંધિપાદ સમુદાયના જીવોના શરીર ફરતેનું કવચ શેનું બનેલું હોય છે? જવાબ આવશે કાઇટિન એટલે કે કેલ્શિયમ યુક્ત. 51મો પ્રશ્ન, સંધિપાદનું શરીર કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? જવાબ આવશે 3, શીર્ષ, ઉરસ અને ઉદર. 52મો પ્રશ્ન, કીટકોને કેટલા પગ હોય છે તથા તે અન્ય કયા વર્ગના સભ્યો તરીકે ઓળખાય છે? તો જેનો જવાબ આવશે સ અને ઈ પત્ર એટલે કે ષટપાદ તરીકે ઓળખાય છે. 53મો પ્રશ્ન, જૂને કેટલી પાંખો હોય છે? જવાબ આવશે એક પણ નહીં. 54મો પ્રશ્ન, માખી તથા મચ્છરની કેટલી પાંખો હોય છે? જવાબ આવશે એક જોડ એટલે કે 2 પાછળની પાંખો અવિકસિત હોય છે જેની. 55મો પ્રશ્ન, કીટકને કેટલા પગ હોય છે? જેનો જવાબ આવશે 6. 56મો પ્રશ્ન, કરોળિયા ઝાડા કેમ બાંધે છે? જવાબ આવશે શિકાર પકડવા. જોઈએ મિત્રો હવે કોષ્ટક 8 જે જનરલ કોષ્ટક આપવામાં આવેલું છે. પ્રશ્ન 1, ભારતમાં રબરનું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે? જેનો જવાબ છે અમેરિકા. બીજો પ્રશ્ન, ભારતમાં કાજુનું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે? જેનો જવાબ પણ છે અમેરિકા. ત્રીજો પ્રશ્ન, તમાકુના છોડમાં કયું હાનિકારક તત્વ છે? જેનો જવાબ છે નિકોટીન. ચોથો પ્રશ્ન, કૌચાના છોડમાં કયું ઝેરી દ્રવ્ય છે? જવાબ આવશે સ્ટ્રિકનીન. 5મો પ્રશ્ન, દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ ક્યાં છે? જેનો જવાબ આવશે રોકફેલર ફોરેસ્ટ કેલિફોર્નિયા. 6થો પ્રશ્ન, દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષનું નામ શું છે? જેનો જવાબ આવશે સ્ટ્રેટોસ્ફિયર જાયન્ટ. 7મો પ્રશ્ન, દુનિયાના ઊંચામાં ઊંચા વૃક્ષની ઊંચાઈ કેટલી છે? જેનો જવાબ આવશે 112.32 મીટર. 8મો પ્રશ્ન, પૃથ્વી પરની સૌથી મોટી જીવંત વનસ્પતિ વસ્તુ કઈ છે? જવાબ આવશે શેરમેન્ટ જાયન્ટ સેક્વા ટ્રી એટલે કે એ વનસ્પતિનું નામ છે મિત્રો. 9મો પ્રશ્ન, પૃથ્વી પરના સૌથી મોટા વૃક્ષનું અંદાજિત વજન કેટલું છે? તો 2000 ટન જેટલું જેનું વજન છે. 10મો પ્રશ્ન, પૃથ્વી પરનું સૌથી મોટું ફૂલ કયું છે? તો જવાબ આવશે રાફલેશિયા. 10મો પ્રશ્ન, પૃથ્વી પરનું સૌથી મોટું ફૂલ કયું છે? જવાબ આવશે રાફલેશિયા. 11મો પ્રશ્ન, પૃથ્વી પરનું સૌથી સુગંધિત પુષ્પ કયું છે એટલે કે ફૂલ કયું છે? જવાબ આવશે રાફલેશિયા. 12મો પ્રશ્ન, સૌથી મોટું વનસ્પતિનું બીજ કયું છે? જવાબ આવશે કોકોડીમેર પામ. 13મો પ્રશ્ન,
પૃથ્વી પર સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવતો દેશ કયો છે? જવાબ છે રશિયા. 14મો પ્રશ્ન, પૃથ્વી પર કેટલા વિસ્તારમાં જંગલો છે? જવાબ છે 29.6%. 15મો પ્રશ્ન, માનવ કયા સમુદાયનું પ્રાણી છે? જવાબ છે મેરુદંડી સમુદાય એટલે કે સસ્તન વર્ગનું. 16મો પ્રશ્ન, પક્ષીઓમાં કયા અવયવનું પાંખોમાં રૂપાંતર થયેલ છે? જવાબ આવશે આગળના પગ. 17મો પ્રશ્ન, ઉડી શકે તેવું સૌથી વજનદાર પક્ષી કયું છે? જવાબ છે ગ્રેટ બસ્ટાર્ડ અને કોરી બસ્ટાર્ડ. 18મો પ્રશ્ન, સૌથી વધારે ઝડપથી દોડી શકતું પક્ષી કયું છે? જવાબ છે શાહમૃગ. 19મો પ્રશ્ન, સૌથી વધુ ઊંચાઈએ ઉડતા પક્ષીનું નામ લખો. જવાબ છે ગ્રીફોન વલ્ચર. 20મો પ્રશ્ન, સૌથી મોટામાં મોટું ઈંડું કયા પક્ષીનું હોય છે? જવાબ છે શાહમૃગ. 21મો પ્રશ્ન, પેંગ્વિન પક્ષી કેટલા પ્રકારના જોવા મળે છે? જવાબ છે 17 પ્રકારના. 22મો પ્રશ્ન, ગુજરાતમાં ઝડપથી લુપ્ત થઈ રહેલ પક્ષી કયું છે? જવાબ છે ગીધ. 23મો પ્રશ્ન, ચામાચીડિયાનું કયા વર્ગનું પ્રાણી છે? ચામાચીડિયું કયા વર્ગનું પ્રાણી છે? જવાબ છે સસ્તન વર્ગનું. 24મો પ્રશ્ન, સૌથી મોટી ચામાચીડિયાની વસાહત ક્યાં છે? જવાબ આવશે બ્રેકન કેવ, ટેક્સાસ. 25મો પ્રશ્ન, પૃથ્વી પર લાંબામાં લાંબુ કીટક કયું છે? જવાબ આવશે સ્ટીક ઇન્સેક્ટ. 26મો પ્રશ્ન, કયા કીટકે બનાવેલો ખોરાક માણસ તેના ખોરાકમાં લે છે? જવાબ આવશે મધમાખી. 27મો પ્રશ્ન, મધનો વધુમાં વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે? જવાબ છે ચીન. 28મો પ્રશ્ન, સૌથી લાંબામાં લાંબો સાપ કયો છે? જવાબ આવશે એનાકોન્ડા. 29મો પ્રશ્ન, સૌથી મોટો બિનઝેરી સાપ કયો છે? જવાબ આવશે જાળીદાર અજગર, જેને કહેવાય રેટિક્યુલેટ પાયથન. 30મો પ્રશ્ન, પૃથ્વી પર ઝેરી દેડકા કયા દેશમાં અસ્તિત્વ ધરાવે છે? જવાબ છે પશ્ચિમ કોલંબિયા. 31મો પ્રશ્ન, પૃથ્વી પરનો સૌથી મોટામાં મોટો દેડકો કયો છે? જવાબ છે ગોલિયાથ. 32મો પ્રશ્ન, બર્ડ ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? જવાબ છે H5N1. 33મો પ્રશ્ન, રેશમના કીડા કયા વૃક્ષના પાન ખાય છે? જવાબ આવશે ચેતુર. 34મો પ્રશ્ન, વિશ્વના મોટામાં મોટા વજનદાર શરીરવાળા કૂતરાનું નામ શું છે? જવાબ છે આઇકેમા જોર્બા. 35મો પ્રશ્ન, કૂતરાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી હોય છે? જવાબ છે 55 કિમી પ્રતિ કલાક. 36મો પ્રશ્ન, પૃથ્વી પર નોંધાયેલા મોટા મોટા ડાયનોસર કઈ પ્રજાતિના હતા? જવાબ છે સિસ્મોસરસ. 37મો પ્રશ્ન, પૃથ્વી પર મોટામાં મોટા કેટલી લંબાઈના ડાયનોસર અસ્તિત્વમાં હતા? જવાબ છે 45 મીટર. 38મો પ્રશ્ન, પૃથ્વી પર મોટામાં મોટા કેટલા વજનના ડાયનોસર અસ્તિત્વમાં હતા? જવાબ છે 99.8 ટન. 39મો પ્રશ્ન, પૃથ્વી પરના મોટા ભાગના ડાયનોસર કયો ખોરાક લેતા હતા? જવાબ છે શાકાહારી. 40મો પ્રશ્ન, ડાયનોસર કયા વર્ગનું પ્રાણી ગણી શકાય? જવાબ છે સરીસૃપ. 41મો પ્રશ્ન, છેલ્લા 10 વર્ષમાં વધુમાં વધુ જંગલ વિસ્તાર કયા દેશમાં ઘટેલ છે? જવાબ છે બ્રાઝિલ. 42મો પ્રશ્ન, પૃથ્વી પર કયો દેશ વધુમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડે છે? જવાબ છે અમેરિકા. 43મો પ્રશ્ન, પૃથ્વી પર કયા દેશવાસીઓ વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરે છે? જવાબ છે અમેરિકા. પૃથ્વી પર કયા દેશવાસીઓ ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરે છે? જવાબ છે ચીન. 45મો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગથી કયા વિસ્તારમાં વધુ નુકસાનની શક્યતા છે? જવાબ છે સપાટ દરિયા કિનારે. 46મો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરવાનો સહેલો ઉપાય કયો છે? જવાબ છે વૃક્ષ વાવેતર. 47મો પ્રશ્ન, ગ્રીન હાઉસ ઇફેક્ટથી ભારતના કયા રાજ્યમાં વધુ અસર થાય છે? તો ભારતમાં કર્ણાટકમાં વધુમાં વધુ અસર થાય છે.
જોઈએ મિત્રો 9મું કોષ્ટક જે પ્રાણીઓ વિશેનું આપેલું છે. પ્રશ્ન 1. માનવ ફેફસાની અંદર રહેલ અસંખ્ય બારીક શ્વસન નલિકાઓની કુલ લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે આશરે 2400 કિલોમીટર. બીજો પ્રશ્ન. માનવીના મુખમાં મૂકેલો ખોરાક શરીરના બધા અંગોમાંથી પસાર થતાં કેટલો સમય લાગે છે? જવાબ છે અંદાજે 24 કલાક. ત્રીજો પ્રશ્ન. તંદુરસ્ત માનવી માટે દરરોજ સરેરાશ કેટલા કેલરી ઉર્જાની જરૂરિયાત પડે છે? જવાબ છે 2000 કેલરી ઉત્પન્ન થાય તેટલો ખોરાક. ચોથો પ્રશ્ન. માદા ડુક્કરને કેટલા સ્તન હોય છે? જવાબ છે 7 જોડી. પાંચમો પ્રશ્ન. પાણીમાં રહેતું સૌથી મોટું પ્રાણી કયું છે? જવાબ છે બ્લુ વ્હેલ. લંબાઈ 20 થી 27 મીટર, વજન 8000 થી 12000 કિલોગ્રામ. આગળનો પ્રશ્ન છઠ્ઠો. ટીણા દાંતવાળા પ્રાણીઓની જાતો કેટલી છે? જવાબ છે જેનો 1700 થી વધુ, જેમાં ઉંદર સસલાનો પણ સમાવેશ થાય છે. સાતમો પ્રશ્ન. જમીન ઉપરનું એક પ્રાણી તેના એક જ અંગથી શ્વસન ક્રિયા, ગંધ પારખવાની, પાણી પીવાની, પકડવાની ક્રિયા કરે છે, જે છે હાથીની સૂંઢ, જેનો જવાબ. આઠમો પ્રશ્ન. જમીન ઉપરનું સૌથી મોટું પ્રાણી કયું છે? જેનો જવાબ છે એશિયાઈ હાથી. અંદાજે 2.50 થી 3.00 મીટર જેની ઊંચાઈ હોય છે અને નર છે એ 5.4 ટન, જ્યારે માદા છે એ 2.7 ટન જેનું વજન ધરાવે છે. નવમો પ્રશ્ન. હાથીનો રોજનો ખોરાક કેટલો હોય છે? જવાબ છે દરરોજ 150 કિલોગ્રામ ખોરાક અને 180 લીટર પાણી પી જતો હોય છે. જે 10મો પ્રશ્ન. જમીન ઉપરના વજનદાર પ્રાણીઓ કયા છે? જવાબ છે હાથી પછી બીજા ક્રમે ગેંડો અને હિપ્પોપટેમસ. હવે હાથીનું વજન આપણે અહીં જોઈ લીધું છે, તે જે નર હોય એનું 5.4 હોય અને માદા છે 2.7 ટનની હોય છે. હવે અહીંયા ગેંડાનું વજન છે નર જે હોય એની 2.2 ટન અને માદાનું 1.6 ટન હોય છે, જ્યારે હિપ્પોપટેમસ જે હોય એનું નરનું 1.6 થી 3.2 ટન હોય અને માદાનું 1.4 ટન જેનું વજન હોય છે. 11મો પ્રશ્ન. રોજના 24 કલાક દરમિયાન કેટલા કલાક હાથી ખાવા માટે પસાર કરે છે? જેનો જવાબ આવશે લગભગ 18 કલાક. 12મો પ્રશ્ન. બિલાડી કુળનું સૌથી લાંબુ પ્રાણી કયું છે? જવાબ છે વાઘ, જેની લંબાઈ આશરે 2.6 મીટરથી 3 મીટર તથા વધારામાં પૂંછડી 90 સેન્ટીમીટરની હોય છે. 13મો પ્રશ્ન. સિંહ દરરોજ કેટલા કલાક સૂઈ રહે છે? જવાબ છે 18 કલાક. 14મો પ્રશ્ન. સિંહ અને સિંહણમાંથી સામાન્ય સંજોગોમાં શિકાર ઉપર પ્રથમ હુમલો કોણ કરે છે? જવાબ છે સિંહણ. 15મો પ્રશ્ન. પૂંછડી વિનાનું માનવની નજીકનું પ્રાણી કયું છે? જવાબ છે ગોરિલા અને ચિમ્પાન્ઝી. 16મો પ્રશ્ન. ફિનબેંગ વ્હેલ એકબીજાના સૂસવાટા વધુમાં વધુ કેટલા દૂરથી સાંભળી શકે છે? જવાબ છે 850 કિલોમીટર. 18મો પ્રશ્ન. પાલતુ ઘોડાની કેટલી જાતો છે? જવાબ છે 150 થી વધુ. 19મો પ્રશ્ન. પાલતુ કૂતરાની કેટલી જાતો છે? જવાબ છે 130 થી વધુ. 20મો પ્રશ્ન. વાંદરું એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારે ત્યારે કયા અંગથી સમતોલન જાળવે છે? જવાબ છે પૂંછડી. 21મો પ્રશ્ન. 10,000 વર્ષ પહેલાના પાલતુ પ્રાણીઓ પૈકીનું એક પ્રાણી, જે જવાબ છે ઘેટું. 22મો પ્રશ્ન. દક્ષિણ આફ્રિકાનું સોસ્તએબલ વીવર પક્ષીનો માળો કેટલો મોટો હોય છે? જેનો જવાબ છે 4 મીટર ઊંડો અને 7.5 મીટર લાંબો. 23મો પ્રશ્ન. માણસના અવાજની નકલ કરનાર પોપટ કયો છે? જવાબ છે આફ્રિકન ગ્રે પોપટ. 24મો પ્રશ્ન. સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ પૈકી કયા ભાગના પક્ષીઓ વધારે આકર્ષણ દેખાવડા હોય છે? જવાબ છે ઉષ્ણ કટિબંધ. 25મો પ્રશ્ન.
ઘણા યાંત્રિક મશીનોની તાકાત માપવા કયા પ્રાણીનું નામ વાપરવામાં આવે છે? જવાબ છે ઘોડો એટલે કે હોર્સ પાવર. 26મો પ્રશ્ન, કયું પક્ષી આર્કિટેક્ચરની દ્રષ્ટિએ એટલે કે બેનમૂન ખૂબ જ સુંદર માળો બનાવે છે? જવાબ આવશે સુગરી. 27મો પ્રશ્ન, તીક્ષ્ણ દ્રષ્ટિવાળો શર્કરોબાજ કેટલા કિમી દૂરથી પક્ષી શિકારને જોઈ શકે છે? જવાબ આવશે 8 કિમી. 28મો પ્રશ્ન, શર્કરોબાજ ઉપરથી નીચે તરફ વધુમાં વધુ કેટલો ઝડપથી શિકાર ઉપર તરાપ મારી શકે છે? જવાબ છે 175 કિમી પ્રતિ કલાક. 29મો પ્રશ્ન, અંધારામાં પણ માત્ર અવાજ સાંભળીને શિકાર કરી શકે છે, જે છે ઘુવડ. 30મો પ્રશ્ન, સાપને કાન હોય છે? જવાબ આવશે સાપને કાન હોતા નથી, પરંતુ ઉત્પન્ન થયેલ અવાજના તરંગો પરથી શિકારને શોધી શકે છે. 31મો પ્રશ્ન, સૌથી મોટા અને નાના દેડકા ક્યાં જોવા મળે છે? જેનો જવાબ છે પશ્ચિમ આફ્રિકામાં વધુમાં વધુ 80 સેમી સુધીની લંબાઈના અને બ્રાઝિલમાં 8.5 મીમી સુધીની લંબાઈના જોવા મળે છે. 32મો પ્રશ્ન, ઉદયના ટેકરા કેટલી ઊંચાઈ સુધીના જોવા મળે છે? જવાબ છે 9 મીટર. 33મો પ્રશ્ન, મધપુડામાં કોણ ઈંડા મૂકે છે? જવાબ આવશે મધપુડામાં મોટી સંખ્યામાં મધમાખીઓ હોય છે, જે પૈકી ફક્ત એક મધમાખી રોજના 1000 જેટલા ઈંડા મૂકી શકે છે, જે રાણી મધમાખી હોય છે. 34મો પ્રશ્ન, મોટામાં મોટા જંતુની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે ઇન્ડોનેશિયાના જાયન્ટ સ્ટીકની લંબાઈ 33 સેમી જેટલી છે. 35મો પ્રશ્ન, કીડી મકોડા કેટલું વજન ઊંચકી શકે છે? જેનો જવાબ છે પોતાના વજનના 40 ગણું, એટલે કે માણસ દ્વારા ટ્રક ઊંચી કરવામાં આવે તેવી વાત થાય છે. અહીં જોઈએ મિત્રો આગળ હવે 10મું કોષ્ટક, જે વનસ્પતિ શાસ્ત્ર વિશે આપવામાં આવેલું છે. એક ઊંચા વૃક્ષથી માંડીને માઇક્રોસ્કોપ દ્વારા જોવી પડે તેવી વનસ્પતિની જુદી જુદી 2,50,000થી વધુ જાતો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. બીજું, પૃથ્વીની 40% જમીન ઉપર જુદી જુદી વનસ્પતિ અને ઘાસ છે. 3, વાંસ એ ઘાસનો એક પ્રકાર છે. 4, સમગ્ર વિશ્વમાં સૂર્યપ્રકાશનો સૌથી વધુ લાભ વનસ્પતિના પાંદડા મેળવે છે. 5, રફિયા પામ એટલે કે તાડની એક જાત છે, જે વૃક્ષના પાન 20 મીટર જેટલા લાંબા જોવા મળે છે. 6, માનવ સમાજ માટે જરૂરી એવો પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન વિપુલ માત્રામાં વૃક્ષો વિનામૂલ્યે ઉત્પન્ન કરે છે. 7, સ્કોટલેન્ડનું એલ્મ અને દક્ષિણ આફ્રિકામાં જંગલ અંજીર વૃક્ષના મૂળ જમીનમાં 110 મીટર ઊંડાઈ સુધી ગયેલા જોવા મળે છે. એટલે 8, કેલિફોર્નિયામાં 83 મીટર ઊંચું અને 25 મીટર ઘેરાવાળું વૃક્ષ નોંધાયેલ છે. 9, કેવડામાં પાઇન જાતનું વૃક્ષ 5100 વર્ષ જૂનું છે. 10, થડના વલયો એટલે કે રીંગો પરથી વૃક્ષની ઉંમર જાણી શકાય છે. વલયો એકબીજાની નજીક હોય તો તે ધીરે ધીરે વિકાસ પામતું વૃક્ષ, અને વલયો એકબીજાની દૂર હોય તો ઝડપથી ઉગતું વૃક્ષ હોય છે. 11, તાડના વૃક્ષને ડાળીઓ હોતી નથી તમામ પાન વૃક્ષોમાં, એટલે કે જે આ તમામ પાનના વૃક્ષ હોય એમાં ન હોય ડાળીઓ. 12, ઓક વૃક્ષની 450 જેટલી જાતો છે અને 500 વર્ષ જૂના વૃક્ષો જોવા મળે છે. 13, ચીલ પાઇન વૃક્ષમાંથી વિશ્વના 75% ઇમારતી લાકડાની જરૂરિયાત પ્રાપ્ત કરી શકાય છે. 14, કેલિફોર્નિયાના રેડવુડ નેશનલ પાર્કમાં દરિયા કિનારે રેડવુડનું 110 મીટર ઊંચું વૃક્ષ છે.
15 કેલિફોર્નિયામાં પાઇન જાતનું 4700 વર્ષ જૂનું વૃક્ષ હયાત છે. 16 સાઇબિરિયામાં 17 મિલિયન ચોરસ કિમીનું સૌથી મોટું જંગલ છે. 17 સૂર્યપ્રકાશની મદદથી ખોરાક બનાવે છે, પરંતુ વનસ્પતિની જેમ પાન, પ્રકાંડ, મૂળ કે ફૂલ હોતા નથી, જે છે શેવાળ. પ્રશ્ન, ઘાસની જાતો જેના બીજ અથવા દાણા માનવ સમાજનો ખોરાક છે અને પ્રકાંડ તથા પાંદડા પશુઓનો આહાર છે, જેનો જવાબ આવશે અનાજ. 19મો પ્રશ્ન, પાણીમાં ઉગતી સૌથી મોટી વનસ્પતિ કઈ છે? જવાબ છે એમેઝોન વોટર લીલ. 20મો પ્રશ્ન, પૃથ્વી ગ્રહ દૂરથી કેવા રંગનો દેખાય છે? જવાબ છે વાદળી રંગનો. 21મો પ્રશ્ન, પૃથ્વીના વજનનો અંદાજ કેટલો છે? એટલે કે જવાબ છે એનો 6000 ટ્રિલિયન ટન. 22મો પ્રશ્ન, ઝવેરાત તરીકે વપરાતા દરિયાઈ જીવ કયા છે? તો જવાબ છે એનો પરવાળા. 23 સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી? તો આવશે કાચબો. 24 વિશ્વમાં એકમાત્ર કચ્છના રણમાં જોવા મળતું પ્રાણી એટલે કે ઘુડખર. 25 સમાજમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પક્ષી એટલે કે ગીધ. 26 જંગલમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી એટલે કે ઝરખ. 27 લાંબા ગળાવાળું સૌથી ઊંચું પ્રાણી એટલે કે જીરાફ. 28 શંકર ભગવાનના ગળામાં તો કે સર્પ હોય છે. 29 ખોડિયાર માતાનું વાહન મગર. 30 પતંગ ચગાવતા ઘણીવાર દોરીથી ઈજા પામે છે, જે આવશે પક્ષી. 31 શારીરિક પીડાથી મનુષ્યની માફક રડતું પ્રાણી, જે છે રીંછ. 32 ઉડી શકે પરંતુ પક્ષીમાં ગણાતું નથી, જે છે સામાચીડિયું. 33 આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન જોવા મળે છે? જેનો જવાબ છે સિંહ. 34 ઝાડ ઉપર સહેલાઈથી ચડી શકતું હિંસક પ્રાણી? જેનો જવાબ છે દીપડો. 35 15 ફૂટ જેટલો ઊંચો કૂદકો તેમજ પાછળની દિશામાં પણ કૂદકો મારી શકતું પ્રાણી? તો વરુ. 36 વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે જોવા મળે છે? તો છે કાળિયાર. ત્યારબાદ 37 ભારતમાંથી લુપ્ત થયેલ પ્રાણી? તો ચિત્તો. પણ હવે મિત્રો ભારતમાં પણ ચિત્તા જોવા મળે છે, ખાસ ધ્યાન રાખજો. 38 સૌથી મોટા કદનું પક્ષી? તો શાહમૃગ. 39 સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી? તો આવશે યુરોપિયન ઈગલ. 40 અદ્ભુત માળો બનાવે છે? તો સુગરી. પછી 41 સૌથી લાંબો ઝેરી સાપ? તો આવશે કિંગ કોબ્રા. 42 દૈનિક 30 લાખ કેલરી ખોરાક મેળવે છે? તો આવશે બ્લુ વ્હેલ. જોઈએ મિત્રો આગળ કોષ્ટક 14 ભારતના અભયારણ્યો. તો આ ભારતના અભયારણ્યો વિશે આપણી ચેનલની અંદર સ્પેશિયલ જેનો લેક્ચર આપણે બનાવેલો છે, તો આપણી ચેનલ પર તમે જઈ અને તે જોઈ લેજો મિત્રો. જોઈએ આપણે હવે આગળ 15 ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન પણ આપણે આપણી ચેનલ પર ખૂબ જ સારી રીતે સમજાવેલા છે, તો આ પણ તમે આપણી ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો. કોષ્ટક 16 મિત્રો જોઈએ ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ પણ આપણે ગુજરાતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાન આપણી ચેનલ પર ખૂબ જ સારી રીતે સમજાવેલા છે, તો આ પણ આપણે આપણી ચેનલ પર જઈને તમે જોઈ લીજો મિત્રો. જોઈએ હજી આપણે આગળ જોઈએ મિત્રો કોષ્ટક 17 કે પર્યાવરણીય દિવસો. આ ખૂબ જ મોસ્ટ આઈએમપી દિવસો છે, આ પાકા કરી નાખજો મિત્રો. જોઈએ 1 બીજી ફેબ્રુઆરી કે જે વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ 21મી માર્ચ વિશ્વ વન દિવસ. 22મી માર્ચ વિશ્વ જળ સ્ત્રોત દિવસ. 28મી એપ્રિલ વિશ્વ હેરિટેજ દિવસ. 22મી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. 3જી મે આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ. 22મી મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. 17મી જૂન
રણ અટકાવવા માટેનો દિવસ. જુલાઈ ચોમાસાની શરૂઆતમાં જે વન મહોત્સવ ઉજવવામાં આવે છે. 11મી જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ. 16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. 2 થી 8મી ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ. 6ઠી ઓક્ટોબર વિશ્વ હેબિટેટ દિવસ. 16મી ડિસેમ્બર ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ જોયું આપણે સંપૂર્ણ વન્યજીવ પ્રશ્ન મંચ. તો હવે આપણે મળીએ આગલા લેક્ચરમાં.